चलो भाई विद्यार्थी मित्रों, खूब त्वराथी जोड़ाई અને રિપ્લાય આપજો કે ભાઈ ઓડિયો અને વિડિયો કન્ફર્મેશન ઓકે છે. ડન. ગુડ ઇવનિંગ. ચલો સરસ. બિલકુલ. લાસ્ટ ટાઈમ આપણે કયો મુદ્દો આપણે સમજ્યા હતા એ મને જરા માહિતગાર કરજો. વૈદિક સભ્યતા વિશે આપણે જાણકારી મેળવી હતી. ચલો ચલો હવે આમાં શું પાછું એકવાર સેટ થઈ ગયું છે એટલે હવે ખબર પડશે નહીં પાછી મને કેવી રીતે આપણે એ દિશામાં વધશું આગળ. ઓકે ચલો ડન. આમાં બ્લેક થશે. છોકરાઓને એવું કેવું છે. હા, બ્લેકમાં વ્હાઈટ લખીએ. બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ પેટર્ન પેટર્ન ડન. ચલો ભાઈ હવે આપણે વૈદિક સભ્યતામાં પહોંચ્યા છીએ. બરાબર છે ને ભાઈ? હવે હા એ કરી દઈશું. આર્યોનું મૂળ વતન એ આપણે સમજી લીધું છે કે આર્યો મૂળ ક્યાંના હતા, મૂળ પ્રદેશ એમનો કયો હતો. વિવિધ વિદ્વાનોના મત, અમુક અમુક વિદ્વાનોએ આવા આવા મત આપે, એમ આપણે 6-7 કેસ સમજ્યા હતા. ઓકે ડન ડન. હા, મોહેન્જો દડો વાળો લાસ્ટ ટાઈમ આપણે આઈ થિંક લખ્યો હતો, પણ ઓકે ચલો મારે આપવાનું તો છે જ. મોહેન્જો દડોનું સમાજ જીવન, એના મળેલા અવશેષો ઉપરથી આપણે લખવાનું છે. વૈદિક સભ્યતાને આપણે સમાજ જીવનની દ્રષ્ટિએ 2 ભાગમાં વિભાજિત કરી છે. એક છે ઋગ્વેદ કાલીન, વૈદિક સભ્યતાને આપણે સમાજ જીવનની દ્રષ્ટિએ 2 ભાગમાં વિભાજિત કરી. ઋગ્વેદ કાલીન સભ્યતા અને સેકન્ડ નંબર ઉપર ઉત્તર વેદકાલીન સભ્યતા. એમનો સમાજ. કેમ 2? તો કારણ એ છે કે એક સમય એક સમાજ તમને દેખાશે, પછી કંઈક પ્રગતિ થશે, પરંપરાઓ એડ થશે, રૂઢિઓ એડ થશે, એમાં કંઈક બદલાવ આવશે. એ બદલાવ અહીંયા આવશે, આપણે સમજશું પછી કે ભાઈ આ સમાજના લોકો શું છે, આ સમયના લોકો શું છે. તો એ જે બદલાવ છે એને નામ આપ્યું આપણે ઉત્તર વેદકાલીન સમાજ, ઋગ્વેદકાલીન સમાજ. ઋગ્વેદકાલીન સમાજમાં ઋગ્વેદના સમાજ જીવનની અસર દેખાશે, અને એ સમાજ જીવનમાં જે મોડિફિકેશન આયા
એને ઉત્તરવેદકાલીન સમાજ કહેવાય છે. ઘણા એવું એ સમજાવે કે આમાં ઋગ્વેદની રચના થઈ, અહીંયા બીજા એવું કઈ એક્ઝેક્ટલી છે નહીં કે અહીંયા ખાલી ઋગ્વેદ રચાયું. સાહિત્ય તો બધું રચાતું ગયું. આમાં ઋગ્વેદમાં જે સમાજ જીવન બતાવ્યું છે એ સમાજ જીવનની વાત અહીંયા કરવામાં આવી છે. અને પછી ઉત્તરવેદકાલીન સમાજની વાતો કરી છે. વેદો 4 છે. હવે એમસીક્યુ ના મોડ ઉપર તો વૈદિક સંસ્કૃતિમાંથી ઘણું બધું પૂછી શકાય, પણ મેન્સના પર્સપેક્ટિવથી થોડું ઓછું પૂછાય. બાકી એમસીક્યુમાં ઢગલો માહિતી આવે, કામ થાય ને તેમ થાય. વૈદિક સાહિત્ય છે જ એમસીક્યુ માટે મોસ્ટ એમપી, પણ મેન્સમાં એના ચાન્સીસ થોડા ઓછા હોય છે. છતાંય આપણે બનતા પ્રયત્ન આમાં કરશું. પહેલો પ્રશ્ન આપણે એ સમજ્યા હતા કે આર્યોનું મૂળ વતન, આર્યો મૂળ ક્યાંના હતા? ગમે ત્યાંથી, અહીંના હતા કે ક્યાંકથી આયા કે વોટ એવર, અહીં આયા પછી એમને જ્યાં સંસ્કૃતિની રચના કરી એ એક જગ્યાએથી કરી. કે ભાઈ આર્યો ભારતમાં જે જગ્યાએથી સંસ્કૃતિનું ડેવલપમેન્ટ કર્યું એ શરૂઆતનું સ્થાન એમનું કયું હતું, પછી એમને સ્થળાંતર કરતા ગયા, જગ્યા બદલાતી ગઈ, એટલે પછી એમની વાતો બધી આવશે. તો આર્યો નું ભારતમાં મૂળ સ્થાન કયું હતું? ઋગ્વેદ મુજબ આર્યોનું ભારતમાં શરૂઆતનું સ્થાન, શરૂઆતમાં એ સ્થાન કયું હતું? કબીલાઈ પ્રથામાંથી એ જનપદ પ્રથામાં પહોંચ્યા છે. તો સપ્ત સિંધુના પ્રદેશમાં આર્યો રહેતા. જ્યાંથી આ સંસ્કૃતિની શરૂઆત થઈ એ સપ્ત સિંધુ પ્રદેશ છે. 7 નદીઓનો સમૂહ છે. સપ્ત સિંધુ એટલે સિંધુ નદી, સરસ્વતી નદી, સતલજ નદી. સતલજને વૈદિક સભ્યતામાં શતુદ્રી કહી છે. આ નદીનું નામ છે શતુદ્રી. સતલજ પછી ચોથા નંબરે છે જેલમ નદી. જેલમને આ લોકોએ વિતસ્તા કહી છે, વિતસ્તા નદી. 5મા નંબરે આવે છે બિયાસ નદી. બિયાસ એટલે વિપાશા, વિપાશા નદી. વનો બ ના થઈ જાય પાછો, ધ્યાન રાખજો, નહીં તો બોલિવૂડમાં ઘૂસી જશો તમે બધા. રાવી નદી, પુરુષણી અને ચિનાબ નદી. ચિનાબમાં આવશે હસ્કીની. બરાબર છે ભાઈ? ઓકે. તો એક ક્વેશ્ચન આપણે 5 ગુણનો એવો બનાવી શકીએ કે આર્યોના મૂળ સ્થાન બાબતે વિદ્વાનોએ આપેલા વિવિધ મત ની ચર્ચા કરી ભારતમાં આર્યોનું શરૂઆતના સ્થાન વિશે લખો. આવો એક ક્વેશ્ચન આપણે બનાવી શકીએ. તો આ રીતે બેઝિક ક્વેશ્ચન થાય. આ ફેંકી દીધેલો પ્રશ્ન છે જેમાં વિદ્યાર્થીઓને કેવું ફેક્ચ્યુઅલ ડેટાનું નોલેજ છે એ ચકાસવાની કોશિશ થઈ શકે કે ભાઈ આર્યોના મૂળ સ્થાન બાબતના વિવિધ મત સહ ભારતમાં આર્યોના શરૂઆતના સ્થાન વિશે જણાવો. આ તમે પ્રેક્ટિસ કરી શકો છો. 5 ગુણનો ક્વેશ્ચન છે. મૂળ સ્થાનમાં જે 5-6 મત આપણને તમને યોગ્ય લાગ્યા છે એ લખવાના છે. આપણે 6 લખ્યા, 6 લખી નાખો. એ બતાવ્યા પછી લખવાનું. પહેલા શરૂઆત કેવી રીતે કરાય ભાઈ આમાં? કે વૈદિક સંસ્કૃતિની મુખ્ય પ્રજા આર્ય છે. આર્યનો મતલબ થાય શ્રેષ્ઠ. આર્યો મૂળ ક્યાંના હતા તે બાબતે વિદ્વાનોમાં વિવિધ મત મતાંતર ઉભા થયા છે અથવા તો પેદા થયા છે, જે નીચે મુજબ છે. મત મતાંતર આપ્યા પછી એક લાઈન એવું લખવાનું કે આ બધામાં મેક્સ મુલરનો મધ્ય એશિયા વાળા મતને
મોટા ભાગે સ્વીકાર્ય કરવામાં આવે છે. ભારતમાં વૈદિક સભ્યતાના રચયિતા આર્યો એ સંસ્કૃતિનો વિકાસ જે સ્થાનેથી કર્યો એ મૂળ સ્થાન અથવા તો શરૂઆતનું સ્થાન સપ્ત સિંધુ હતું, જે 7 નદીઓનો સમૂહ હતો, જે નીચે મુજબ છે. જે 7 નદીઓ જણાવી દેવાની, આવી રીતે લખવાની. તો આટલું કામકાજ કરવાનું એટલે 5 ગુણનો પ્રશ્ન આપણો તૈયાર થાય. બરાબર છે ને? આમાં કેવી રીતે કરાય એ મેં તમને થોડી હિન્ટ આપી દીધી છે. તમે પ્રયત્ન કરો, લખો. ડન. એવું હોય તો વિડીયો ફરી પાછો રેકોર્ડિંગ કરીને જોવાનું કે આમાં શું શું વાતો કરવાની છે. તો આમાં શરૂઆતમાં તમારે વિવિધ મત આપવાના છે. એ મત આપ્યા પછી આર્યોનું શરૂઆતનું સ્થાન આપવાનું છે. આ 2 વસ્તુ લખી નાખો એટલે ગાયન આપણું પૂરું થઈ જાય. પ્રેક્ટિસ કરવાની જ છે તમારી, ફરજિયાત. પ્રેક્ટિસ તમારે ખાસ કરવાની છે. ઓકે, ડન. ચલો, તો આ એક વાતો થઈ. વૈદિક સાહિત્ય છે ઘણું છે. વેદો છે, વેદો ઉપરના બ્રાહ્મણ ગ્રંથો છે, અરણ્યકો છે, ઉપનિષદો છે, પુરાણો છે, ઘણી બધી માહિતી છે. પણ એમસીક્યુ ને ટાર્ગેટમાં રાખી અને વિશેષ એ મહત્વની છે. મેન્સમાં એમાંથી ખેંચી ના શકાય. વેદોમાંથી તમે મેન્સમાં શું એમ લેવાય? સમાજ જીવન આપણે ભણવાના જ છીએ, પણ એ બધું આખો વેદ સમજીને સમાજ જીવન, વેદો ઉપર એક ડિફિકલ્ટ ટોપિકને લઈને એ અહીંયા એકચ્યુઅલી વૈદિક સભ્યતા તો એક પંડિતને બોલાવવા જોઈએ ભણાવવા માટે, કે ભાઈ એક પંડિત આવે ને વૈદિક સભ્યતા ભણાવી દે તો કંઈક કામ થાય. બાકી તો અઘરું પડે આપણા માટે. વૈદિક સભ્યતા વિશે કેવી રીતે સમજવું એ તો 4 વેદ છે, આપણે જાણીએ છીએ. ઋગ્વેદમાંથી કઈ માહિતી આપણે ફેક્ચ્યુઅલમાં લઈ શકીએ કે અમુક અમુક જગ્યાએ સાહેબ અમને કામમાં લાગે એવી વાત આપણે સમજાઈએ. તો 4 વેદ છે. એમાં સૌથી જૂનો છે ઋગ્વેદ. એ ઋગ્વેદમાં 10 મંડલ છે. મંડલ એટલે આપણી ભાષામાં ચેપ્ટર છે, એના ભાગ છે. એ 10 મંડલ એ સૂક્તોથી બન્યા છે. સૂક્ત એ ઋચાઓથી બન્યા છે. શ્લોક ભેગા કરો એટલે સૂક્ત તૈયાર થાય, કવિતા તૈયાર થાય આપણી ભાષામાં. અને એવી કવિતાઓ ભેગી કરો એટલે એક મંડળ તૈયાર થાય. આમાં રાનુ મંડળનો સમાવેશ નહીં થાય. 1028 જેટલા આમાં સૂક્ત છે. એમાં 10,580 જેટલી તો ઋચાઓ છે. આવા બધા એમસીક્યુમાં પૂછે ઋચાઓ તો ઠીક, સૂક્ત અને મંડળ થોડું ધ્યાનમાં રાખવાનું. 10 મંડળમાં પહેલું અને 10મું મંડળ એ અર્વાચીન છે, એટલે છેલ્લે ઉમેરાયેલા છે. પહેલા 2 થી 9 નંબરના મંડળ ઉમેરાઈ ગયા હતા. એમાં 2 થી 7 ના ઋષિ મુનિઓ છે કે આ ઋષિ આ મંડળની રચના કરી, વગેરે વગેરે બધી વાતો આવતી હોય છે. એટલે આમાં પહેલું અને 10મું મંડળ અર્વાચીન છે, છેલ્લે ઉમેરાયા. દસમા મંડળમાં બહુ બકવાસ વાતો, એ સમય યોગ્ય, હાલમાં એને ઉપાડો લીધો છે એવી વાતો 10મા મંડળમાં કરવામાં આવી. વર્ણ વ્યવસ્થા, જે વ્યવસ્થા એ ભારતના સમાજ જીવનને આજે દોહરી નાખી છે, એ કલંકિત સમાજ જીવનમાં જે આપણે કલંક ગણીએ છીએ ને એ વાત અહીંયા લખાયેલી છે. એટલે જે 10મું મંડળ છે એમાં એક સૂક્ત છે, પુરુષ નામનું સૂક્ત. એ પુરુષ સૂક્તમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. આ સમાજ જીવનમાં કોઈક જગ્યાએ લખવા માટે તમને કામમાં લાગે. 4 વર્ણ છે, આપણે જાણીએ છીએ. એ વર્ણની વાતોમાં એ વખતે જન્મ આધારિત વર્ણ નહોતા, કર્મ આધારિત વાતો હતી. ઇન્દ્ર એક છોકરીને પૂછે છે કે બેટા તમારા પરિવારમાં શું છે, કોણ છે. એમાં એક દીકરી બતાવે છે, 4 મેમ્બર છે, 4 અલગ અલગ વર્ણના કામ કરે છે. એ મુજબ કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી, જન્મ આધારિત નહોતી. એટલે આ વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નહોતી શરૂઆતમાં, પછી એ જન્મ આધારિત બની. એટલે ઋગ્વેદ આની કોઈ પુષ્ટિ નથી આપતો કે ભાઈ જન્મથી જ તમને તમારો વર્ણ ફિક્સ થઈ જાય. તમે કયો કોર્સ કરો છો એ મુજબ તમારું કામ એલોટ કરવામાં આવશે.
એવું હશે એ સમય. તો આ પુરુષ સૂક્તમાં આવી વાતો છે. ત્રીજા નંબરનું જે મંડળ છે એમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાયત્રી છંદમાં લખાયેલો હોવાથી અને ગાયત્રી મંત્ર કહેવાય છે. આમાં સૂર્ય ઉપાસનાની વાતો છે. આર્યો ઓલવેઝ પ્રેક્ટિકલ અને પ્રાકૃતિક પૂજામાં જ માનતા હતા. એમાં ઋગ્વેદકાલીન સમાજમાં આવું જ તમને જોવા મળશે. પછી એમાં તમને થોડું એડિંગ જોવા મળશે કે ભાઈ ઓકે મૂર્તિ પૂજા ને બધું શરૂ થયું ઉત્તર વૈદિકમાં. બાકી ઋગ્વેદકાલીન સમાજમાં પ્રેક્ટિકલ વાતો જ કરવામાં આવશે. જે દેખાય એને પૂજવાનું, જે અનુભવાય એને પૂજવાનું, જે દેખાતું નથી, જે અનુભવાતું નથી એને પૂજવામાં કોઈ મજા છે નહીં. પેલા એને કોઈ સ્વરૂપ આપે કે ઓકે અગ્નિ છે તો અગ્નિ સ્વરૂપે આપણે એની પૂજા કરીએ, અગ્નિદેવની. સૂર્ય ઉપાસના આના રચયિતા છે ને ભાઈ વિશ્વામિત્ર છે. વિશ્વામિત્ર એંગ્રી યંગ મેન, ઋષિ પરંપરામાં વાર્તાઓ આવે ને એમાં બતાવે છે આપને એંગ્રી યંગ મેન. ઋગ્વેદમાં નદીઓ વિશે વાતો છે. 25 નદીઓનો ઉલ્લેખ છે ઋગ્વેદમાં. નદી સૂક્ત પણ છે, એક આખું નદી સૂક્ત. એ નદી સૂક્તમાં 21 નદીઓનો ઉલ્લેખ છે. આખા ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ નદીઓનો 25 નદીનો છે. એટલે એ સમયે સ્ત્રી નું સમાજમાં ઉચ્ચ સ્થાન હોય તો જ એક નદી તરીકે પણ ઉલ્લેખ થાય. એટલે ઋગ્વેદમાં 25 નદીઓનો ઉલ્લેખ છે. અને એક નદી સૂક્ત પણ છે. એ નદી સૂક્તમાં 21 નદીઓનો ઉલ્લેખ છે. 4 નદી બાકાત રાખી છે. એમાં બિચારી બિયાસે રહી ગઈ. બિયાસ નદીનો સમાવેશ નદી સૂક્તમાં કરવામાં આવતો નથી. 21 નદીઓ કઈ છે એમાં કઈ આપણે અભ્યાસ કરવાની જરૂરિયાત નથી. સૌથી વધુ કઈ નદીનો ઉલ્લેખ છે ભાઈ, કોઈને ખ્યાલ છે? સૌથી વધુ ઋગ્વેદમાં ઉલ્લેખ થયો હોય એવી નદી કઈ? સૌથી વધુ ઉલ્લેખ સિંધુ. સિંધુ નદીનો સૌથી વધુ ઉલ્લેખ છે. સૌથી પવિત્ર નદી સરસ્વતીને એ લોકો કહે છે. સૌથી પવિત્ર એટલે સરસ્વતી. અને સરસ્વતી નદીમાં એમને સરસ્વતી માટે નદી તમા શબ્દ વાપર્યો છે, મોહ તમા શબ્દ વાપર્યો છે. આવા શબ્દ એના માટે વપરાયેલા છે. નદી તમા, મોહ તમા. પવિત્ર નદી એટલે સરસ્વતી નદી. ગંગા નદીનો એક જ વખત ઉલ્લેખ છે. યમુના નદીનો 3 વખત ઉલ્લેખ છે. જે ગંગા નદી પછી ઉત્તર વેદકાલીન સમાજમાં ધીમે ધીમે મહત્વની બનશે. અને ગંગા યમુનાના મેદાનોની વાતો તો બધી બહુ વ્યવસ્થિત હોય જ છે. એટલે ગંગા નદીનો ઉલ્લેખ એક વાર છે. અને યમુના નદીનો ઉલ્લેખ 3 વાર છે. ગંગા ફક્ત એક જ. એટલે હજુ આ લોકો ગંગાથી વિશેષ પરિચયમાં નથી. એનો ઉપયોગ એ લોકોએ કર્યો નથી. અને પછી નદીઓમાં ઉત્તમ નદી તમા. તો આ નદી વિશે એટલા માટે કીધું કે એમના દેવતાઓ વિશેની વાત કરવી હોય તો એ લોકોએ નદીઓ વિશે બહુ ગુણગાન ગાયા છે. એટલે એક સ્ત્રી પૂજા તરીકે નદીઓનું મહત્વ રહેશે. એટલે ઋગ્વેદકાલીન સમાજમાં સ્ત્રીઓનું કેવું મહત્વ છે એ નદી ઉપરથી ખ્યાલ આવે. પછી થોડી ધીમે ધીમે વાતો શરૂ થાય. એટલે ઋગ્વેદમાંથી કન્ટેન્ટ મેં તમને થોડું આપ્યું. આનો યુઝ આપણે ક્યાંક ને ક્યાંક થઈ શકે ત્યાંથી કરશું. બરાબર છે ને? પછી એ લોકો સોમરસનું પાન કરતા હતા એ બધું ક્યાંય લખવામાં આવશે જ નહીં. મેન્સ માટે એ જાજુ કામનું છે. સોમરસનું પાન એમાં ક્યાં લખવાનું? સમાજ જીવનમાં યાદ આવે એટલે લખો, ના આવે ચાલે. બીજી લખો ને ભાઈ એમની વ્યવસ્થા કેવી છે એ કામમાં લાગે. સોમરસ, સોમાભાઈનો રસ. ચલો, યજુર્વેદમાંથી એકાદું ક્વેશ્ચન આપણે બનાવી શકીએ છીએ. બીજો જે વેદ છે એ છે યજુર્વેદ.
આમાં યજ્ઞ સંબંધિત માહિતી છે. યજ્ઞની ક્રિયાઓ, યજ્ઞ શું છે, તો યજ્ઞ સંબંધિત માહિતી યજુર્વેદમાંથી મળશે. યજુર્વેદની મુખ્ય બે શાખાઓ છે. બે શાખા, બે એની પેટા શાખાઓ હોય પાછી. એક છે શુક્લ યજુર્વેદ અને બીજો કૃષ્ણ યજુર્વેદ. એટલે શુક્લ અને કૃષ્ણ યજુર્વેદ એવી બે શાખાઓ છે ભાઈ. આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આમાં યજ્ઞ છે, વિવિધ પ્રકારના યજ્ઞોનો ઉલ્લેખ આમાં કરવામાં આવે છે. તો એનું આપણે થોડું ધ્યાન રાખીએ. એ 5 ગુણનો પ્રશ્ન કે આપણે 3 ગુણના જો પ્રશ્ન જો આયા માર્કેટમાં તો એમાં થોડો ફિટ થાય એવો છે કે યજુર્વેદમાં ઉલ્લેખિત વિવિધ યજ્ઞ કયા છે. તો 2 પ્રકારના યજ્ઞ છે. એક પ્રાસંગિક યજ્ઞ છે અને નિત્ય યજ્ઞ છે. નિત્ય એટલે કાયમી થતા યજ્ઞ. પ્રાસંગિક યજ્ઞ અને નિત્ય યજ્ઞ એટલે તમને આ ક્વેશ્ચન થઈ ગયો આપણો 5 ગુણ 3 ગુણ જે કરવું એ કરી શકાય આમાં કે ભાઈ યજુર્વેદમાં ઉલ્લેખિત યજ્ઞો વિશે ચર્ચા કરો. યજુર્વેદમાં અથવા તો એકલા યજુર્વેદ ઉપર હોય તો આ તો લખવું જ પડશે કારણ કે આમાં યજ્ઞો વિશેની માહિતી છે. તો આ એક ક્વેશ્ચન થોડો પ્રેક્ટિસ કરજો. સૌથી પહેલા આપણે સમજવા છે પ્રાસંગિક યજ્ઞ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે અમુક પ્રસંગે જ આ યજ્ઞ થતા અને સામાન્યતઃ રાજાઓ જ આ યજ્ઞ કરતા. બાકીનાને તો રાજ્યાભિષેક વાળો યજ્ઞ સરપંચ થોડો કરે ભાઈ. આપણે શું કરવા પડે? રાજ્યાભિષેક વાળા, રાજ્ય વિસ્તાર, આપણે તો ખેતર વિસ્તાર વાળા યજ્ઞ આવે તો કરવા પડે. પછી કે 7 બારના ઉતારા વધી જાય તો કઈક કામ થઈ જાય આપણું. એટલે અહીંયા લખી શકીએ કે સામાન્યતઃ આ યજ્ઞ રાજાઓ જ કરતા અને એમને જ પોસાય. આપણે તો ધનોત્પન્નો નીકળી જાય બધું કરવા બેસે. અશ્વમેઘ યજ્ઞ ક્યાંકથી માંડ સેટ કરીને ઘોડો લાવ્યો હોય, ઘોડાની પૂજા કરી હોય ને યજ્ઞ કરીને કે ઘોડો દોડાવો ભાઈ, જે વિસ્તારમાં ફરે એ વિસ્તાર મારો, ઘોડો ઘેર પાછો જ ના આવે. સમાજ બધો ડિફિકલ્ટ છે, ઘોડાને ગાયબ કરી નાખે. આપણે ખર્ચા કરીને લાવ્યો ને ઘોડો લોકો લઈ જાય અને પછી ક્યાંક લગ્નમાં ગયા હોય તો એ ઘોડો ડિસ્કો કરતો ફરતો હોય. બોલો, આ તો કે મારો ઘોડો છે. લોકોએ આ તો બેન્ડ વાજામાં ઉપયોગ કરી નાખ્યો, ભાડે ફરતો થઈ જાય બિચારો ઘોડો. એટલે એવું થાય ખરું. તો પ્રાસંગિક યજ્ઞ કયા છે? તો અશ્વમેઘ યજ્ઞ આપણે જે બોલ્યા ને એ. બોલો કેમ આ યજ્ઞ થતો હશે? અશ્વમેઘ યજ્ઞ કેમ થતો હશે? શું લાગે છે તમને અશ્વમેઘ યજ્ઞ બાબતે? શું કારણ હોઈ શકે છે અશ્વમેઘ યજ્ઞનું? ઓકે, રાજ્ય વિસ્તાર વધારવા માટે, રાજાના રાજ્ય વિસ્તાર માટે, ક્ષેત્રફળમાં વધારો થાય આના લીધે. ઓકે, બરાબર છે ભાઈ. એરિયા વધે, એરિયા જીતવા માટે ભગવાન રામે કર્યો તો અશ્વમેઘ યજ્ઞ. ઘોડો છોડ્યો તો લવકુશે પકડ્યો. પછી બધા વારા પરથી ગયા બેટિંગ કરવા તો ધોઈ નાખ્યા લવકુશે બધાને. લક્ષ્મણ સમેત હનુમાન દાદાને પકડી પાડ્યા. બોલો, ભગવાન રામ ગયા લવકુશ જોડે. પછી ફાઇટિંગ વાળી સીન આવે ને બધી વાતો આવે છે. ચલો, એ તો આપણી રામાયણની કથા છે. બાકી પ્રેક્ટિકલ ઇતિહાસમાં અશ્વમેઘ યજ્ઞ ગુપ્ત કાળમાં મહત્વના થયા. અનુમૌર્ય કાળથી અશ્વમેઘ યજ્ઞની પરંપરાઓ શરૂ થઈ. પુષ્પમિત્ર શુંગે 2 અશ્વમેઘ યજ્ઞ કરાયા જેના મુખ્ય પુરોહિત મહર્ષિ પતંજલિ હતા. અને આવા એક્ઝામ્પલ આપણને મળે છે. સમુદ્રગુપ્ત, કુમારગુપ્ત, સાતવાહન વંશના રાજાઓ, ઠીકઠાક હર્ષવર્ધન સુધી અશ્વમેઘ યજ્ઞની વાતો મળશે. પછી અશ્વમેઘ યજ્ઞ તમને, અને એમાં ડેરિંગ હોવું જોઈએ પાછું. રાજા તરીકે ઘોડાની પૂજા કરીને ઘોડો છોડી દીધો તો કોઈક એવો રાજા એના વિસ્તારમાં ઘોડો ફરતો હોય પકડે તો એની સામે યુદ્ધ કરવું પડે. પછી કોઈક મજબૂત મહાબલી પકડે અને એમ કે કોનો ઘોડો છે ભાઈ આ, તે વખતે એવું ના કહેવાય કે ખ્યાલ નહીં કે મને, મારે ત્યાં છીએ ગયો તો પણ મેં ત્યાં જવા દીધો, તમારે ત્યાં
કે જવા દો કોઈ વાંધો નહીં. એટલે ઇન શોર્ટ ડેરિંગ સાહેબ, જીગરો હોવો જોઈએ આપણામાં. ઓકે, હા, કોઈ મોટો પ્રદેશ હરાયો હોય એની અંડરના પ્રદેશને હરાવવા ના પડે એટલા માટે અશ્વમેઘ યજ્ઞ હોય કે ભાઈ બાકી બધા ફોલ્ડરિયાઓ હું ક્યાં ફરવા જઉં. એક્સ નામના રાજા ઉપર આક્રમણ કર્યું. એ રાજાએ ઓલરેડી એની નજીકમાં પાડોશી એબીસીડી ને હરાઈ દીધેલા છે. આ એમને આધીન છે, સ્વતંત્ર પણ આધીન, ખંડની ચૂકવે છે. હવે કોઈ મહાન રાજા આવ્યો મોટો, એને એક્સ ને હરાઈ દીધું. આલ્ફા બીટા ગામા, એને એક્સ નામના રાજાને હરાઈ દીધું. હવે એબીસીડી એવું કહે છે કે ભાઈ એક્સ હાર્યો, અમે નથી હાર્યા. બીટા અમને શું લેવા દેવા, અમે એનું આધિપત્ય નથી સ્વીકારતા ભાઈ. એટલે બીટા શું કરે, હવે આ નાના ફોલ્ડરિયાઓને પાછો હરાવા જાય તો એક્સેલ શીટ લાંબી થઈ જાય. એટલે શું કરે, અશ્વમેઘ યજ્ઞ કરાવે. એનાથી બે કામ થાય, રાજા પુણ્ય કમાય. યુદ્ધ કરે એટલે રાજા એવું માને કે મેં કેટલાય માણસો અને જીવોની હત્યા કરી, પ્રાણીઓએ મરાય, ઘોડાએ કપાય, માણસોના માથાએ જુદા થઈ જાય. એટલે એના પછી પુણ્યનું કામ કરે. એના લીધે જે મર્યા હોય એમને મોક્ષ મળે અને એ પાપમાંથી ધોવાય. દાન કરે, ખુશ રાખે પ્રજાને. જે વિસ્તારમાંથી હોય વિસ્તારની પ્રજા ખુશ, એની એ પ્રજા ખુશ. અશ્વમેઘ પ્રકારના સિક્કા ગુપ્તકાળમાં બહુ પ્રચલિત હતા. પછી એ ઘોડો છોડે, એ સ્વીકારે બે સીડી, બરાબર છે. ના સ્વીકારે તો જે ડેરિંગ કરે એની સામે પડવાનું, બરાબર છે ને. કરવું પડે પછી આવું. એટલે અશ્વમેઘ યજ્ઞ. આમાં તમને ક્વેશ્ચન મોટા ગુણનો હોય તો તમે લખો કે ઇતિહાસમાં અનુમોર્ય કાળથી ભારતીય રાજાઓએ અશ્વમેઘ કરાયા હોવાના પુરાવા મળે છે. ભલે વૈદિક સભ્યતામાં ઉલ્લેખ છે આવા યજ્ઞનો, પણ આપણને આમ પુરાવા મળ્યા હોય એવી વાત અનુમોર્ય કાળથી છે. મૌર્ય રાજાઓ તો આમાં પડે નહીં, કારણ કે એક તો જૈન માને ને કોઈ બુદ્ધ માને ને કોઈ આજીવક માને ને એ છરીને ઠેકાણે પડ્યા જ નથી. એ તો ધર્મ બદલ કરે છે. એટલે ઘોડો દોડાવવા વાળી વાત એમને આવી નહીં હોય. સમુદ્રગુપ્ત સૌથી વધુ અશ્વમેઘ યજ્ઞ કર્યા હશે એવો ઉલ્લેખ એના દીકરાની દીકરીએ આપ્યો છે. પ્રભાવતી ગુપ્તાએ લખ્યું કે મારા દાદાએ ધૂમ મચાઈ અશ્વમેઘ યજ્ઞમાં. એટલે આ અશ્વમેઘ યજ્ઞ છે. સેકન્ડ નંબરે રાજસૂય યજ્ઞ. કેમ કરવો પડે ભાઈ? હવે રાજસૂય યજ્ઞ જણાવતા રહેજો, માહિતી આપતા રહેજો. પાણી છે, સોમરસ નથી પાછો. ઓકે, રાજાના રાજ્યાભિષેક સમયે કરાવવામાં આવતો યજ્ઞ. બાહુબલી ભલ્લાલ દેવ નો થયો તો ખબર છે ને, બધું આમ ધરતીકંપ જેવું થઈ જાય. અમેન્દ્ર બાહુબલી આની મેં અલે ભૂકા કાઢી નાખ્યા. તો રાજસૂય યજ્ઞ રાજ્યાભિષેક સમય હોય. યુધિષ્ઠિરે કરાયો તો ઇન્દ્રપ્રસ્થમાં અલગ સત્તા એમને સોંપવામાં આવી ત્યારે. અને બધા મહેમાનોને, રાજાઓને આ કરવાનો હેતુ એવો હોય કે ભાઈ હું એક નવી ઇનિંગની શરૂઆત રાજકીય બાબતમાં કરી રહ્યો છું, તો મારા સપોર્ટિવ મિત્ર મંડળ કયું છે દુનિયાને બતાવે અને એમને ગેરંટી થઈ જાય, પેલા પણ સ્વીકાર લે કો કે નવો માણસ આવ્યો છે. આપણે આ રીતે વાતચીત થાય, મુલાકાત થાય. અત્યારે સીએમ નો રાજ્યાભિષેક હોય તો આજુબાજુ પાડોશ વાળા સીએમ હોય કે એમના એક જ પક્ષના હોય નથી બોલાવતા રાજ્યાભિષેકમાં. પીએમ નો રાજ્યાભિષેક હોય તો આખું ટોળું ભેગું થાય છે, બતાવે છે કે અમારી ટીમ કિતની મજબૂત છે. તો બસ આ રીતનું કામ છે. આ ભાઈ વાર્તાઓ મુજબ યુધિષ્ઠિરના રાજ્યાભિષેકમાં ફ્લોર ટેસ્ટ લેવો પડે, બરાબર છે. પેલો શિશુપાલ બગડ્યો હતો ને ભગવાન કૃષ્ણની સામે, અનામ શનામ બોકતો હતો ને કૃષ્ણ ભગવાન કહેતા હતા કે ભાઈ થાંભા, 100 અપરાધ, 100મો અપરાધ થયો ને એટલે શૂટ આઉટ એટલે લોખંડ વાળા કરી નાખવામાં આવશે. પણ પેલો તો થંભ્યો જ નહીં, કે વાર છે 100 અપરાધ તો 10 મિનિટમાં તેને કેલ્ક્યુલેશન પૂરું કરી નાખ્યું. સુદર્શન ગયું, શિશુપાલ વધ, કવિ માગનું મહાકાવ્ય. ચલો, રાજસૂય યજ્ઞ. એના પછી બાજપેય યજ્ઞ. ચલો, આ કેમ થાય ભાઈ બાજપેય યજ્ઞ? બોલજો, બાજપેય યજ્ઞ કેમ થાય છે?
અટલ બિહારી વાજપેયી શરૂ કરાયો હશે. શૌર્ય પ્રદર્શન રાજાની કીર્તિમાં વધારો કરવા માટે. આ આવે છે રાજાની કીર્તિમાં વધારો કરવા. ફાકા ફોજદારી છે ભાઈ આમાં. હમારા રાજા કેસા હું, મહેન્દ્ર બાહુબલી જૈસા હું. એટલે આમાં શૌર્ય કીર્તિ, આ રાજા આવો છે તેવો છે ફલાણો. અત્યારે લોકશાહીમાં સીએમએ 3 વર્ષ પૂર્ણ કર્યા તો બધા પોસ્ટર લાગે, જાહેરાતો આવે છાપામાં કે સીએમએ 3 વર્ષના કાર્યકાળમાં લીધેલા સીમા ચિહ્ન ડિસિઝન્સ કયા કયા છે. તો આ એક પ્રકારે લોકશાહીનો વાજપેયી યજ્ઞ છે કે ભાઈ સીએમની કીર્તિમાં વધારો થાય, આ સરકારની કીર્તિમાં વધારો થાય, આ સરકારે કયા મહત્વકાંક્ષી નિર્ણયો લીધા પ્રજાને બતાવવામાં આવે. કારણ કે પ્રજાને અનુભવ તો થયો ના હોય, લખી લખીને કહેવામાં આવે કે આ થયું તું થઈ ગયું, આવું આ થઈ ગયું, આ થયું છે, તમારે જોવું જોઈએ. તો આવી વાત આવે. પ્રવેશોત્સવના શાળા પ્રવેશોત્સવ એમાં આવે શક્તિ પ્રદર્શન, રથ દોડ કરતા રાજાઓ કરતા. અત્યારે તો રોયલ એનફિલ્ડ દોડાવી પડે પછી એવું થાય. ચલો, સોત્રામણી યજ્ઞ, નામ જ ખતરનાક છે. આમાં સોત્રા કાઢવામાં આવતા હશે ભાઈ. સોત્રામણી યજ્ઞ છે. આમાં યજ્ઞમાં સોમરસ અને પશુ બલિ આપવામાં આવતી. એટલે યજ્ઞમાં સોમરસની બલિ આપવામાં આવે છે. કેમ કરતા હશે ભગવાન જાણે. આ દેવતાઓને આહુતિ આપતા હશે એના માટે હોઈ શકે છે. સોત્રામણી નામનો, એમાં 3 મહત્વના છે ભાઈ, પહેલો, બીજો અને ત્રીજો. એ બહુ અગત્યનું છે. હા, સોમરસની બલિ ચડાવી દેવાની. પશુઓને બિચારાને બોલતા નથી એટલે બલિએ ચડાવી. તો માણસોની બલિએ શરૂ થઈ હતી નર બલિ પ્રથા. ભાઈ ઘરમાંથી નીકળાય જ નહીં, ગમે મારા બેટા ઉઠેલ લઈ જાય અને બલિ ચડાવી દે આપણને. એટલે 4 મહત્વના અને એમાં 3 મહત્વના યજ્ઞ છે. પ્રાસંગિક યજ્ઞ, પ્રાસંગિક યજ્ઞ પછી છે નિત્ય યજ્ઞ. નિત્ય યજ્ઞ પ્રજા અને શાસક વર્ગ બધા લોકો માટે આ ઓપન કેટેગરીમાં આવે છે. કોઈ ટેન્શન નથી આમાં. રૂટીનમાં થતા યજ્ઞ જે આપણી પરંપરાઓ મુજબ પૂજા વિધિ કર્મકાંડ ચાલે એ બધું આમાંથી જ આપણે પ્રેરણા લીધી છે. તો બ્રહ્મ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ એટલે કોઈ વિશિષ્ટ દેવની પૂજા કરવાની છે. વિશિષ્ટ દેવ, જેને જે અનુકૂળ લાગે એ વિશિષ્ટ દેવની પૂજા કરવા માટે થતો આ યજ્ઞ છે, બ્રહ્મ યજ્ઞ. ડન. ધારો કે આપણા ઈષ્ટ દેવ છે, કુળ દેવ છે, કુળ દેવી છે, એના માટેનો એક આ યજ્ઞ છે, બ્રહ્મ યજ્ઞ. ઓકે. દેવ યજ્ઞ, દેવતાઓ માટે થતો યજ્ઞ. સમગ્ર દેવતાઓને આપણે અહીંયા આહુતિ આપી દેવી છે, બધાને સાક્ષી રાખીને કે ભાઈ અમે તમને બધાને આલ ઇઝ વેલ, બધા માટે જ છે આ યજ્ઞ, દેવ યજ્ઞ. ચોથા નંબરે પિતૃ યજ્ઞ, પૂર્વજો માટે કરવામાં આવતો આ યજ્ઞ છે. એમની પૂજા, એક પ્રકારે શ્રાદ્ધ ક્રિયા. શ્રાદ્ધ ક્રિયા એક પ્રકારનો પિતૃ યજ્ઞ છે ભાઈ. દેવતાઓ એટલે નવચંડી યજ્ઞમાં આપણે ઘર નવું બને, નવચંડી કરીએ એટલે બધા દેવતાઓને ખુશ કરીએ કે ભાઈ હવે મને ટેટાની જેમ જીવવા દેજો આ નવા ઘરમાં, ક્યાંય આડાવરા આવતા નહીં કે દેવ આડા થયા છે, આ રીસાઈ ગયા છે એવું પ્લીઝ માતાજી દેવ જે જાણતા હોય મને સાંભળજો. ઘણો ખર્ચો કરીને ઘર લીધું છે અને હવે આ નવચંડી એ કરાવું છું. ભૂત યજ્ઞ, બોલો. ભૂત પિશાચ માટે કરવામાં આવતો યજ્ઞ. હવે આ કોણ કરતું હશે મારા બેટા?
આનું તો લોકેશન ભયંકર હશે ને, ખંડેરી ગલી સ્મશાનની પાછળ ને એવું બધું આવતું હશે. આ કરવા વાળા અલગ કોર્સ કરેલો હોય ને, પેલા બેચલર ઓફ ભૂઓલોજી, માસ્ટર ઓફ ભૂઓલોજી હોય, એ આવો યજ્ઞ કરતા છે, ભૂત યજ્ઞ. ભૂત રાજી રાખવામાં શું કરવા ભાઈ? અઘોર તાંત્રિક કેન્દ્ર વાળા હોય ને એ આવું બધું કરે. છાપામાં જાહેરાત જુઓ તમે, અઘોર તાંત્રિક કેન્દ્ર વાળી ઘણી વખતે અમારું કરેલું ફોગટ જતું નથી, બધેથી થાકેલા અહીં મરો, એટલે અમે તમને પૂરેપૂરા થકવી નાખશું, પછી તમારી વાત ગુપ્ત રાખવામાં આવશે. તો સાલા આખા ગામને કહેવાની છે કે અમારે આવા ડખા છે. લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ, વશીકરણના ગોલ્ડ મેડાલિસ્ટ. હવે આને કયા કાકાએ ગોલ્ડ આપ્યો હશે? વશીકરણનો કઈ કોર્સ આવે છે? રાષ્ટ્રપતિના હાથે સન્માન મેળવ્યું હશે આમને? ગુપ્ત ધનના જાણકાર. તું શોધી ખાન ભાઈ, તું ગુપ્ત ધન શોધી આપે બોલો આપણને. તો તમારે અમારું કરેલું કોઈ તોડે તો 1000 નું ઇનામ. તૂટી જાય માણસ તૂટી જાય બોલો. આમાં આ મનોરંજન માટે કોઈક વાર વાંચવાની. યુકે કેનેડા કામ કરેલું છે. આ ગુજરાતની બહાર જિંદગી ના ગયો હોય બસમાં બેસીને, અને યુકે કેનેડા મેં તમને ઇમરજન્સી ફોન કરો કે ભાઈ અમારે એક સંબંધીને આવો લોચો છે અને મંગળ ઉપર રહે છે, તો પ્રશ્ન હલ થઈ જાય ને? થઈ જશે. મેડિકલ થાકી જાય પણ ભૂઓલોજી ના થાકે બોલો. ડોક્ટર નક્કી કરે કે હવે 72 કલાક સેવા થાય કરો. ડેડ બોડી જેવું થઈ ગયું છે, બોડી ડિસ્પોઝ કરી રહી છે, થાય તો સેવા કરો, બાકી ખર્ચો ના કરજો પ્લીઝ. ઘેર લઈ જવા હોય તો ઘેર, 3 દિવસ અહીંયા ભાડું ખર્ચવું હોય તો. પણ છતાંય જો તમે એ બોડી લઈને ભૂવા જોડે જાઓ ને, એ ના થાકી. અરે કે ઉભા રહો, અમને હાલ ઉભો થયો કે થયો, અને છેલ્લે ખર્ચો કરીને મૂકે. એટલે અઘરું છે ભાઈ. હા, સરકારી નોકરી માટે મરો એવા હવે ચાલુ થઈ જશે ભૂત યજ્ઞ. પુરુષ યજ્ઞ, જીવતા કોઈ મહાન વ્યક્તિની પૂજા આરાધના થાય એટલે વિશિષ્ટ પુરુષની પૂજા છે આમાં. ધારો કે આપણે પેલો વર્લ્ડ કપ આવે નથી કરતા, હવે ફાઇનલમાં પહોંચીએ તો એના માટેની આરાધના, એટલે પુરુષ યજ્ઞ. 11 જણાને આપણે પૂજવા છે કે તમે જીવો છો પણ જ્યાં હોય ત્યાં કાઠું કાઢજો, અમે ધંધે લાગી જઈશું. 5 ગુણનો પ્રશ્ન તૈયાર ભાઈ. યજુર્વેદમાં ઉલ્લેખિત વિવિધ યજ્ઞની ઉલ્લેખ આપણે કરવાનો થાય તો આ ક્વેશ્ચન તમે જરા ધ્યાન ઉપર રાખજો. તારક મહેતામ કર્યો તો ડન. પછી સામવેદ. સામવેદ તો આપણી કેપેસિટી બહારનો વેદ છે ભાઈ. સામવેદમાં એમસીક્યુ આવે, ભારતીય સંગીતની ગંગોત્રી, એટલે એને ચાલી જાય, ઉદ્ગાતા કહેવાય. અને પછી આવે અથર્વવેદ. એકચ્યુઅલી રાજાના પુરોહિતો છે ને, એ આ અથર્વવેદનું અધ્યયન એટલે કરતા કે રાજાને અનિષ્ટોથી બચાવવા, પોતાના બોસને દૂષિત વિદ્યાઓથી બચાવવા એમને રોકી શકાય. પેલા ના આપણે પૌરાણિક સિરિયલો જોતા હોય તો આમ ઋષિ મુનિઓ યજ્ઞ કરવા બેસે, આમ માંડ પલાઠી વારે ને બધું સેટિંગ કરે કે ભાઈ બધું આવી ગયું, ઘી આવી ગયું ને પેલું રૂ ને દીવો ને બધું, અને એટલું માંડ આમ સ્વાહા કરે, ઉપરથી પેલી આઈટમો હાડકા લઈને. બોલો આઈટમે શું? એસિડ બેસિડ પાણી ના લાવે, હાડકા લઈને આવે. એ વખતે ઋષિ મુનિ પછી આમ કરીને ભમ કરે ને પછી સર્કલ બની જાય ને હાડકા ના આવે. તો ઇન શોર્ટ એવી વસ્તુઓ જે આપણને ગેરમાર્ગે દોરે છે, આપણી સ્થિત પ્રજ્ઞ પરિસ્થિતિમાંથી આપણને અલગ દિશામાં લઈ જાય, એને વશ કરવા માટે અધ્યયન કરવામાં આવતો. આ તમે જો સીસીમાં આગુ પાછું થાય તો આનો કોર્સ કરી લેવાનો, અને પછી આપણે બોલ્યા એ કેન્દ્ર શરૂ કરી દેવાનું, ચાલે. અથર્વવેદ, જાદુ, વશીકરણ, એ વાતો આમાં છે, પણ આ બહુ પોઝિટિવ છે. આનો મિસયુઝ થયો છે, આપણે હું બોલે એમ બધા મજાકમાં લે ને પછી મિસયુઝ થાય. બાકી વેદોમાં ઘણી વખતે આનો સમાવેશ નથી એ થતો. ઘણા આને વેદ નથી ગણતા વિદ્વાનો. આને ઋષિ અથર્વા અને ઋષિ અંગીરાએ સંકલિત કર્યો હતો. તો આવા 4 વેદો વિશેની વાતો છે. વેદોમાં બધું સમાજ જીવન લખ્યું છે, વગેરે વગેરે વાતો લખી છે. વૈદિક સભ્યતામાં જે ધાર્મિક પરંપરાઓ, દેવતાઓને માનવાની પરંપરાઓની જે અવધારણા તૈયાર થઈ, એ કેવી રીતે થઈ? આ દેવોને માનવા જોઈએ, આ દેવોને માનવા જોઈએ,
તો ઋગ્વેદ છે ને ભાઈ, એ ઋગ્વેદમાં 33 કોટી દેવતાઓનો ઉલ્લેખ છે. આમાં કોઈ ચંપકે ગડમથલ કરી અને 33 કરોડ ક્યાંકના કર નાખ્યા છે, ત્યારથી આ પડીકું ચાલે છે. 33 કરોડ દેવી દેવતા, એકચ્યુઅલી 33 કોટી હતા. 33 કોટીમાં 11 એ પૃથ્વીના દેવતા છે, દેવી દેવતા બધા આમાં આવી ગયા. 11 એ આકાશના દેવતા છે અને 11 એ અંતરિક્ષના દેવતા છે. આ 33 દેવતાઓ એ પ્રેક્ટિકલ છે. વેદ ત્રયસ, 3 વેદ, ત્રિવેદને કહેવાય વેદ ત્રયી. ત્રી આગળ હોય ને પાછળ લઈ જાવ એટલે ત્રયી થઈ જાય. ત્રિરત્ન તો રત્ન ત્રયી. તો ઋગ્વેદમાં જે દેવતાઓનો ઉલ્લેખ આવે એ મુજબ આપણે એક ક્વેશ્ચન, અહીંયા એક જ વાત સિમ્પલ છે કે ભાઈ એ લોકો આર્યોને લડવું પડતું. કેમ લડવું પડતું? તો માણસ છે, આપણે લડીએ છીએ. વિદેશી પ્રજા એટલે બાહ્ય આક્રમણ, આંતરિક લડાઈઓ. કારણ કે કબીલાઈ પ્રથામાં જીવતા. કબીલાઈ એટલે સ્થળાંતરિત જીવન. આજે અહીંયા છે કાલે ત્યાં, એવું તો ના, પણ એક હોલ્ટ લે પછી પાછી જગ્યા બદલે અને એમાં એમને સર્વાઈવ કરવું પડે. પશુઓને કરવું પડે, મનુષ્ય સામાજિક પ્રાણી છે. તો એ લડાઈ માટે જે જીતે, બરિયો બરવાન, જેનામાં મસલ્સ પાવર છે, જીતે. એટલે ઇન્દ્રની વિશેષ પૂજા કરતા. કારણ કે ઇન્દ્રને એ લોકો યુદ્ધના દેવતા બતાવ્યા છે કે યુદ્ધમાં અમને જે તાકાત, જે અમને એનર્જી આપે છે એવા દેવ, એટલે ઇન્દ્રની પૂજા થતી. કૃષિ જીવનમાં રોજબરોજના ખાના બનાવવું, ખાવું બનાવવું, પકાવવું, જંગલોને દૂર કરવા, વસાહતો સ્થાપવી, નાશ કરવો, એ બધામાં અગ્નિનો ઉપયોગ થતો. અને એમને ખ્યાલ આવ્યો કે આ રક્તબીજ કંટ્રોલમાં કરો તો કામનું, બાકી ડખો એટલે એ અગ્નિ તમને બેલેન્સ રાખે. એટલે અગ્નિ દેવતાને પૂજતા, એની આહુતિ આપતા અને એને વિનંતી કરતા પ્લીઝ અમને મદદ કરજો અને આ રીતે અમે આગળ વધી શકીએ. વરસાદની જરૂરિયાત પડતી. નદી, સમુદ્ર, નદી નાળા, સરોવરો, ટાઈમસર પાણીની સગવડ, એટલા માટે વરુણની પૂજા કરતા. પશુઓને સાચા રાખવા, કારણ કે એમની સૌથી મુખ્ય સંપત્તિ એ પશુ છે, ગૌધન છે. એ સારું તો આપણે સારા. બીમાર તો ગાયો એ વખતે પડતી જ હોય ને ભાઈ. એટલે એના માટે એ ભગવાન પશુપતિ, રુદ્ર, પૂષણ કહેવાતા પશુપતિને. તો પૂષણ, પશુઓના દેવતાની પૂજા કરતા. ઇન્દ્રને મદદ કરે યુદ્ધમાં, એટલે પેલા કયા દેવતા આવે છે ભાઈ, પર્જન્ય, કે એ છે પુરંદર, એટલે પુરંદર એટલે પોતે ઇન્દ્ર. સવારની ઉષા, ઉર્જા, સૂર્ય દેખાય છે, સૂર્યની ઉપાસના કરતા. પછી પેલા સોમની ઉપાસના કરતા. સોમ ચંદ્ર સ્વરૂપે પૂજાય છે અને ખેતી માટે પણ પૂજાતા દેવતા એટલે સોમ છે. બે દ્રષ્ટિએ છે, એક ચંદ્રની હયાતી, રાતનું અજવાળું અને શીતળ શાંતિ, અને સોમ એટલે એગ્રીકલ્ચર બાબતે પણ છે જ, એટલે સોમની પૂજા કરતા. ઉષા એટલે એક દેવીની પણ પૂજા કરતા, નદીઓની પૂજા કરતા. આવી રીતે એ જે અનુભવાય, જે દેખાય, એની એ લોકો પૂજા કરતા. અને આ રીતે એ લોકોએ વિવિધ દેવતાઓને કોઈ પણ સ્વરૂપે ઉભા કર્યા છે. તો આપણે હું બોલ્યો એ મુજબ આપણે ક્વેશ્ચન તૈયાર કરીએ. આ મુજબ ક્વેશ્ચન, વાયુ તો એ પણ આવી જશે. ક્વેશ્ચન આપણો શું હોઈ શકે, આપણે પહેલા લખીએ. વૈદિક કાળમાં આપણો ક્વેશ્ચન આવો બની શકે છે કે વૈદિક કાળમાં વિવિધ દેવતાઓની પૂજા પાછળની અવધારણાઓ, તેના આધાર સહ ચર્ચા કરો. બહુ સારો ક્વેશ્ચન આપણે બની શકીએ. ડન, ઓકે.
તો કે ભાઈ વૈદિક સભ્યતામાં જે દેવતાઓની પૂજાની વાત આવતી હતી એ કેમ આવી હશે, એ લોકોએ આ દેવતા કેમ બનાયા, ભગવાન આપણે ના બનીએ પણ સાહિત્યમાં ઉલ્લેખિત કે આ દેવતાઓનો ઉલ્લેખ એમને કેમ કર્યો હશે, એના પાછળ એમની અવધારણા શું હશે. તો કોઈ પણ મનુષ્ય એની જરૂરિયાત, એનો સમાજને આધારિત દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે. તો એ લોકોને પણ એ સમયે જે જરૂરિયાત અનુભવાઈ કે ભાઈ અમારી સુરક્ષા, અમારી સંપત્તિ, અમારી સંતતિ, પ્રજા, પશુ, એ બધી પ્રકૃતિની સુરક્ષા, એને ધ્યાનમાં રાખીને એમને વિવિધ દેવતાઓની પૂજા કરવાની પરંપરા શરૂ કરી. ઋગ્વેદમાં આ રીતે નીચે લખું ભાઈ, કોપી પેસ્ટ થતું નથી પાછું. આધાર સહ ચર્ચા કરો. ઓકે, તો શું થઈ શકે, તો આપણે લખીએ મનુષ્ય સમાજ તેની રોજબરોજની જરૂરિયાત મુજબ દેવી શક્તિઓની આરાધના કરવા પ્રેરાયેલ છે, ટેવાયેલ છે, એના કરતા પ્રેરાયેલ છે. વૈદિક સભ્યતાના આર્યો પણ તેમની સુરક્ષા, સંપત્તિ, સંતતિ, પશુધન, પ્રાકૃતિક દેનને ધ્યાનમાં રાખી વિવિધ દેવતાઓની પૂજા કરતા હતા. જે બાબતનો ઉલ્લેખ ઋગ્વેદમાંથી મળે છે. ઓકે, ઋગ્વેદમાં 33 કોટી દેવતાઓનો ઉલ્લેખ છે. અગિયાર 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 લખી નાખવાનું, આ રીતે ભાગ પડે છે. હવે કેમ હવે આ દેવતાઓને પૂજવામાં આવે છે, એમાં લોજિક કયા કયા છે આની પાછળ, તો આર્યોને પોતાના સમાજની સુરક્ષા હેતુ બાહ્ય તેમજ આંતરિક યુદ્ધ કરવા પડતા. તેમાં પણ આર્યો શરૂઆતમાં કબીલાઈ જીવન જીવતા હોવાથી સર્વાઈવ કરવું પડતું. એટલે શું કરવું પડતું, જીવન ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરવો પડતો. સંઘર્ષ એટલે યુદ્ધ વાળું, આર્થિક સમસ્યા નથી પાછી.
આથી તેઓ યુદ્ધના દેવતા તરીકે, બે ખ્યાલ આવી ગયો અહીંયા? આટલું તમે લખી દીધું હશે એવી આશા રાખું છું. ક્યાંક નડતો હોય તો કહેજો સાહેબ, આગળ જાઓ પાછા જાઓ. તેઓ યુદ્ધના દેવતા તરીકે, જે દેવતા લખો એની નીચે અંડરલાઈન કરાય, બરાબર છે ને? ઇન્દ્ર પુરંદરની પૂજા કરતા. થયું આ પહેલું કામકાજ. ચલો પછી નેક્સ્ટ આપણે લખવું હોય તો જંગલોનો નાશ કરવા, રોજબરોજના ભોજન પકાવવામાં, અંતિમ ક્રિયાની અગ્નિ વિધિમાં, અગ્નિનું મહત્વ હોવાથી તેને દેવ સ્વરૂપે, અગ્નિદેવની આ પૂજા કરતા. કયા સ્વરૂપે? યજ્ઞ સ્વરૂપે વિશેષ. તો બસ આ ટાઈપનું કામ થતું. ભાઈ જોઈ લો, આ લાસ્ટ સ્લાઇડમાં એકાદું રહી ગયા છે તો કોઈક. વૈદિક કાળમાં વિવિધ દેવતાઓની પૂજા પાછળની અવધારણાઓ આધાર સહ ચર્ચા કરો. ઓકે, તો આવું થયું છે. એટલે અગ્નિની પણ પૂજા કરતા લોકો. પશુ સંપત્તિ ની સુરક્ષાની ચાહના હેતુ પૂષણ, પશુના દેવતાની પૂજા કરતા. એમને એ વખતે પશુ એ એમની મુખ્ય સંપત્તિ છે, ગૌધન. તો એમની સિક્યુરિટી માટે કે ભાઈ આ મારા ગાયને ટેટા જેવી રાખજો. વરુણ વરસાદ, નદી, જળ, સમુદ્ર, તળાવ, સરોવર જેવા સંસાધનો ની ઉપયોગિતા અને સુરક્ષા એ હોય. સુરક્ષાના હેતુ વરુણ દેવની પૂજા કરતા. સૂર્યમાં તો શું લખવાનું દેખાય છે? સૂર્ય ઉર્જાનો સ્ત્રોત હોવાથી સૂર્ય પૂજા પણ કરતા. ઉષ્મા સવાર ને ધ્યાને રાખી ઉષા નામના દેવીની પણ પૂજા કરતા. તો આ રીતે તમે જે દેવતાઓ તમને યોગ્ય લાગે બધા લખી શકાય.
મરુત, ભગવાન મરુતની પણ પૂજા કરતા કે ભાઈ અમને આ બધા વાવાઝોડા પવન મરુત એ બધાથી અમને બચાવે, એટલે ભગવાન મરુત એટલે પવન. સુરક્ષા હેતુ કયાની? તો મરુતની પૂજા કરતા. મારુતિ શબ્દ કા તો ત્યાંથી જ આવ્યો છે, મરુત. એટલે આ રીતે તમે 5 ગુણનો ક્વેશ્ચન તમે લખી શકો. ડન. હવે તમે એડ કરવાનું તમારે બિંદાસ્તામાં. કહો કે હવે તમને ખ્યાલ આવી ગયો કે આ ક્વેશ્ચન કેવી રીતે લખવાનું છે, તો આ રીતે લખીને છેલ્લે એમ કે આમ પોતાની રોજિંદી જરૂરિયાત અને પ્રાકૃતિક હયાતીને આધારે આર્યો વિવિધ દેવી દેવતાઓની પૂજા કરતા હતા. ડન. તો આ રીતે તમે ક્વેશ્ચન એટેમ્પ કરી શકો છો. જોઈ લો હવે આમાં ખૂટતું કરતું. કઈ સમસ્યા આવે તો કહેજો લે ભાઈ, વાંધો નહીં. મીન્સ એવું પર્સપેક્ટિવ છે કે જેમાં એક લેવલે પછી બધા સરખા થઈ જઈશું આપણે. એમાં કેવી રીતે લખવું એ કન્ટેન્ટ, ધારો કે હું આશા રાખું કે તમારા જોડે છે, તમને ના કન્ટેન્ટ હોય મને કહેવાનું. હું એક આશાએ જીવું છું કે તમને થોડો ખ્યાલ હશે તો તમે કહી શકો બિંદાસ કે સાહેબ આ ટોપિકમાં અમને કન્ટેન્ટ છે જ નહીં, રેકોર્ડેડ આપેલા છે તમને જુઓ, એટલે તમે ફોલો કરી શકો છો. પણ એ ફોલો કર્યા પછી એ કઈ સમસ્યા સમજવામાં થતી હોય તમે બિંદાસ કહી શકો છો, એનું નિરાકરણ લાવવામાં આવશે. કન્ક્લુઝન એટલે એ જ. એટલે આમ આર્યો શું લખશું આપણે કે આમ આર્યો પોતાની રોજિંદી જરૂરિયાત અને પ્રાકૃતિક સંસાધનોને આધારે વિવિધ દેવી દેવતાઓની પૂજા કરતા હતા. આમ તો કન્ક્લુઝન આપણે શરૂઆતની લીટીમાં લખ્યું જ છે, સુરક્ષા અને સંપત્તિને વગેરે વગેરે, એટલે એવું તો આવતું જ. આમ આર્યો પોતાની રોજિંદી જરૂરિયાત અને પ્રાકૃતિક સંસાધનો ને ધ્યાનમાં રાખીને વિવિધ દેવી દેવતાઓની પૂજા કરતા હતા, અથવા તો એવો ઉલ્લેખ મળી આવે છે. ઓકે. ચલો હવે ઋગ્વેદમાં ઉલ્લેખિત વહીવટ કે આ સમાજ વહીવટ કેવી રીતે કરતો. વૈદિક સભ્યતામાં વહીવટની જે વાતો આવે છે એ કેવી છે, તો એક તો 3 સંસ્થાઓનો ઉલ્લેખ આવે છે. ઋગ્વેદમાં 3 સંસ્થાઓની વાત આવે છે કે સંસ્થાકીય વહીવટ થતો. એક વિદત સભા અને સમિતિ. વિદત સભા અને સમિતિ આ વહીવટી સંસ્થાઓની વાત આવે છે. એમાં સૌથી પહેલા વિદત, વૈદિક પરંપરાની વહીવટી દ્રષ્ટિએ સૌથી જૂનામાં જૂની સંસ્થા, સૌથી જૂની આ વહીવટી સંસ્થા છે. શરૂઆતની સંસ્થા આ હતી. આના નીતિ નિયમો કે એવું કશું છે નહીં કે આ રીતે ચાલશે, કામ થશે. આમાં યોગ્ય તજજ્ઞ, વ્યવસ્થિત, આપણી ભાષામાં યોગ્ય, જે યોગ્ય નાગરિક હોય અથવા તો યોગ્ય પ્રજા આના સભ્ય હોય અને ભેગા થઈને વહીવટ કરતા. પુરુષ સ્ત્રી આવા કોઈ પાર્શિયાલિટી નહોતી. યોગ્ય લાગે એ બધા, એટલે સ્ત્રીઓ પણ વિદતના સભ્ય આરામથી બનતી. યોગ્ય પ્રજા દ્વારા, યોગ્યમાં કોઈ સર્ટિફિકેટ નથી આપવાના, તો ખબર પડી જાય કે ભાઈ છગનભાઈ તમે આવો, મગનભાઈ આવો, આપણે 11 જણા થઈને ફાંકા ફોજદારી કરીએ. એટલે યોગ્ય પ્રજા દ્વારા વિદત મુજબ વહીવટ થતો. અને મેન વાત, સ્ત્રીઓ પણ
આ સંસ્થાનો હિસ્સો બનતી, આ એક મહત્વની બાબત છે કે સ્ત્રીઓને પણ એ વખતે બિંદાસ છૂટ છે. ઋગ્વેદની ઘણી ઋચાઓની રચના ગાર્ગી, મૈત્રેય એ સ્ત્રીઓએ કરેલો છે. લોપા મુદ્રા, આ બધી સ્ત્રીઓ જે ઋષિ સમકક્ષ જ્ઞાન ધરાવતી હતી. દેવી દેવતાઓમાં પણ દિવ્યોનો ઉલ્લેખ છે, પણ છતાંય પુરુષ પ્રધાન માનસિકતા તો દેખાશે જ. આ તો પેલું આપણે બોલીએ છીએ કે બિલકુલ કશું આમ તળિયે નહોતી વાતું કે સ્ત્રીઓની કોઈ વેલ્યુ, એવું નથી. આર્યોના સમયમાં મહિલાઓની વિશેષ વેલ્યુ છે જ. અને એટલા માટે હોય શરૂઆતમાં એ લોકો ગોપાલક પ્રવૃત્તિ કરતા હતા ભાઈ. અને ગોપાલક પ્રવૃત્તિ આજની તારીખમાં પણ એ ફિલ્ડ ઉપર સૌથી વધુ કંટ્રોલ સ્ત્રીઓનું છે. પશુધનની જાળવણી સાચવણી, એટલે એમાં સ્ત્રીઓનું મહત્વ વધી જ જાય. ડન ને. ગોપાલક પ્રવૃત્તિમાંથી આ લોકો કૃષિ તરફ વધ્યા, અને કૃષિમાં શું છે, મસલ્સ પાવર વધારે વાપરવો પડે, એટલે પુરુષોનું આર્થિક તંત્ર ઉપર વધુ મહત્વ રહ્યું. યુદ્ધ વધ્યા, રાજાનું પદ પરંપરાગત બન્યું, રાજ્ય વિસ્તાર વધારવા, લડવું, એટલે પુરુષો સમાજમાં એક અહેમ હિસ્સો બનતા ગયા. સમાજ પુરુષ પ્રધાન થતો ગયો. પોતાના ઈગોનો સવાલ, પોતાનો દેખાવ, એટલે કે આ હુલિયાની વાત નથી, હું સમાજમાં કેવો છું, બહુ પત્નીત્વ પ્રથા અસ્તિત્વમાં, આ બધું ધીમે ધીમે થતા થતા સ્ત્રીઓનું મહત્વ સમાજમાં ઘટવા માંડ્યું. શિક્ષણમાં પાર્શિયાલિટી વગેરે વગેરે. ચલો, એના પછી સભા. આ સભા અને જે સમિતિ છે એને બ્રહ્માની બે દીકરીઓ કહેવામાં આવે છે. એ બધું ઠીક છે. અહીંયા તો સભા અને સમિતિ પેરેલલ ચાલતી. વિદત જૂની સંસ્થા છે ને, સભા અને સમિતિ પેરેલલ. સંસદના બે ભવન છે આપણા, લોકસભા અને રાજ્યસભા. એમાં આની સરખામણી લોકસભા જોડે થઈ શકી. હાલની લોકસભા સમાન આ સંસ્થા હતી. ચૂંટણી થઈ જાય ના ભાઈ, એવું એ નહીં. 545 મેમ્બર એમ નહીં. આમાં પણ પરિપક્વ ને યોગ્ય જે પ્રજા હોય બધી સભામાં મેમ્બર બનતી. સોરી, આ રાજ્યસભા જેવું કામ છે આનું, લોકસભા જેવું નહીં. આમાં આપણે થોડી મિસ્ટેક થઈ છે. સભાનું કામ હાલની રાજ્યસભા જેવું હતું. બંધારણની રચના સમયે રાજ્યસભા બનાવવાનો હેતુ એવો હતો કે એમાં પરિપક્વ લોક નેતાઓ, તજજ્ઞ વ્યક્તિઓ આવે. આપણે બ્રિટનમાંથી સંસદનું માળખું લીધું છે, તો બ્રિટનમાં હાઉસ ઓફ કોમન્સ એન્ડ હાઉસ ઓફ લોર્ડ્સ. હાઉસ ઓફ લોર્ડ્સ એટલે બુદ્ધિજીવી વર્ગ, એવો એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ગ જે બધી રીતે સારું જ વિચારતો હોય. એમના નૈતિક મૂલ્યો ના જોવે, કેવાય વ્યક્તિગત સ્વાર્થ ના જોવે, નૈતિક મૂલ્યોને જે ધ્યાન ઉપર રહી અને સંસદને યોગ્ય દિશામાં ઢારવાનું કામ એ કરે. એટલે તો નોર્મલી લોકસભામાં પસાર થયેલું બિલ રાજ્યસભા સલાહ સૂચન માટે, એમાં નાના બિલ હોય ને સલાહ સૂચનની જ વાતો હોય, એમાં વિશેષ અધિકાર ના હોય. એટલે સલાહ સૂચન આના માટે રાજ્યસભા આપણે બનાવી. જોકે આપણે થોડું મોડિફાઈડ કર્યું અને નેતાઓએ ચૂંટેલા વાયા ચૂંટણીથી મોકલ્યા, પણ છતાંય પેલા 12 મેમ્બર્સ તજજ્ઞો દેશને પ્રતિનિધિત્વ આપે એવી આપણે અસરો મૂકી છે, એમ કર્યું. એટલે હાલની રાજ્યસભા સમાન હતી. અને આમાં એ સમયના સમાજના પ્રાઉડ તજજ્ઞ વ્યક્તિઓ સભ્ય બનતા. પ્રાઉડ એટલે ઉંમર લાયક નહીં, પણ ઉંમર હોય એટલે દુનિયા એમને જોઈ હોય. પ્રાઉડ નો મતલબ થાય જ્ઞાની, તજજ્ઞ બધા એક જ એમ. બાકી કઈ ભીષ્મ પિતામાં પ્રૌઢ હતા, ગરડા નહોતા. ઉંમર લાયક એટલે ગરડા. તો આ લોકો આમાં આવતા. આ લોકોનું કામ શું? તો સમિતિ જે નિયમો બનાવે એનું આકલન કરવું. સમિતિએ બનાવેલા નીતિ અને નિયમો ઓડિટ નું આકલન કરવું, ન્યાયની સમીક્ષા કરવી. ન્યાય કરવાનું કામ છે ને એ સમિતિ કરતી, પણ આ તો ન્યાય થયો એના ઉપર પાછો રિપોર્ટ આપવો પડે ને આ બધા સિનિયર સિટીઝને
કે આમાં થોડું તો ભૂલ થઈ છે, કાં તો આવું કરવું જોઈતું હતું, તો એ બધું કરે અને યોગ્ય રીતે રાજાને સલાહ આપે. રાજાને યોગ્ય સલાહ સૂચનનું કામ પણ આ લોકો જ કરતા. એટલે સભાનું કામ આ ટાઈપનું છે. વહીવટી દ્રષ્ટિએ શું છે, તો આ લોકોનું આવું કામ છે. ત્રીજા નંબરે સમિતિ. હાલની લોકસભા સમાન એ સમિતિ હતી. શરૂઆતમાં આ 3 સંસ્થાઓ હતી, પછી તો રાજકીય પરંપરાગત થઈ એટલે સમિતિઓનું સભાનું કોઈ મહત્વ ન રહ્યું. આમાં યોગ્ય પ્રજા સભ્ય બનતી. સભા અને સમિતિ બંને જગ્યાએ સ્ત્રીઓને પ્રવેશ છે જ, બિંદાસ છે. યોગ્ય લાગે એ મુજબ સભ્ય બનાવવામાં આવતા. સમિતિનું મહત્વનું કામ એ હતું કે રાજા નીમવા. રાજાની નિમણૂક કરવી એ સમિતિનું સૌથી મહત્વનું કામ છે. એટલે વધારે પ્રજા હોય ને તો વોટિંગ કરે કે ભાઈ આ ઉમેદવાર અમને પસંદ છે, અમારામાંથી આ વ્યક્તિ આવશે, વગેરે વગેરે. એટલે આ લોકો ક્યારે હતા? ઋગ્વેદિક કાલીન સમાજની વાત છે. એટલે લખ્યું કે ઋગ્વેદમાં ઉલ્લેખિત છે, રાજાનું પદ પરંપરાગત બને પછી આ થોડું કઈ આ નિમણૂક થાય. રાજાને હટાઈ શકવાની પણ ક્ષમતા સમિતિમાં હતી. આવું તમે એડ કરી શકો છો. આ સિવાય નીતિ નિયમોનું નિર્માણ કરવું. વેરા નાખવા, કયા વેરા પૈસા લેવા ના લેવા વગેરે વગેરે વાતો, તો એ પણ આમાં. એટલે નીતિ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કોણ બનાવે? તો સમિતિ બનાવતી હતી. પછી પાલન થાય ને બધું ધ્યાન રાખીને આ લોકો તો બેઠા જ છે ને. ઓકે. વેરાનું સંચાલન કરવું. બાકી ઋગ્વેદમાં તો એકમાત્ર બલિ નામના વેરાનો ઉલ્લેખ છે. એકમાત્ર બલિ નામના વેરાનો ઉલ્લેખ છે. પણ એ સિવાય ઉલ્લેખ ના હોય તો એ પૈસાનું તો કંઈક કરતા છે ને, સેટલમેન્ટ, તો એ ઉલ્લેખિત કરવું. વેરાનું સંચાલન કરવું, નીતિ નિયમો, ન્યાય કરવો. મોટા ભાગે રાજા સમિતિના અધ્યક્ષ બનતા. ગ્રામ સભામાં સરપંચ હાજર હોય તો બાય ડિફોલ્ટ એનો અધ્યક્ષ એ જ હોય, સરપંચ. એની ઈચ્છા ના હોય તો જ પછી બીજાને બનાવાય. બાકી સરપંચ જ ગ્રામ સભાનો અધ્યક્ષ હોય. બરાબર છે ભાઈ આ બધું? તો આ રીતે 5 ગુણનો એક પ્રશ્ન આપણે તૈયાર કરી શકીએ. વહીવટી દ્રષ્ટિએ શું વાતો હતી. આમાં હજુ એડ કરવું હોય તો આ ઋગ્વેદ કાલીન છે. ઉત્તર વેદકાલીનમાં કશું જોવા મળશે નહીં, કારણ કે રાજાનું પદ જ પરંપરાગત થઈ જાય એટલે આ ના આવે. એક્સ ઓફિશિયો. તો આ વહીવટની દ્રષ્ટિએ મેં તમને વાત કરી લીધી કે શું છે એ. ઓકે, ચલો હવે બંને સમાજમાં શું ફરક છે? ઋગ્વેદ અને ઉત્તરવેદ કાલીન સમાજમાં થયેલા ફેરફારોની ચર્ચા કરો. 10 ગુણનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. વૈદિક સભ્યતામાં ઋગ્વેદ કાલીન અને ઉત્તરવેદ કાલીન તમને એવી રીતે લખવામાં આવે, વૈદિક થી ઉત્તર વૈદિક તરફ જતા સમાજમાં આવેલા પરિવર્તન ની સમીક્ષાત્મક નોંધ તૈયાર કરો. કે ભાઈ શું ફેરફાર આવ્યા તેના એ જ વાત થઈ. અથવા તો ઋગ્વેદ અને ઉત્તરવેદ કાલીનના સમાજ જીવનમાં શું તફાવત હતો એની ચર્ચા કરો. વાત બધી એના એ જ છે. એટલે આપણે એક મહત્વની ચર્ચા હવે કરી લઈએ. ઋગ્વેદ અને ઉત્તર વૈદિક
સમાજ જીવનથી માંડીને તે બધું, સમાજ જીવન, ધાર્મિક વહીવટ, આ બધી વાત આપણે કરવાની છે ભાઈ. આમાં 10 ગુણનો પ્રશ્ન થશે. તમામે તમામ વાતો આપણે આમાં કરશું. આમાં બે રીતે એક તો જવાબ લખી શકાય. પેલા તફાવત પાડીને આ બાજુ ઋગ્વેદ ના આ બાજુ ઉત્તર વૈદિક, આવું હતું, આવું નહોતું, આવું નહોતું, આવું હતું, એ રીતે કરી શકાય. પણ એમાં શું થાય, ઘણી વખતે આપણા જોડે કન્ટેન્ટ સારું હોય તો અહીંયા એક મુદ્દો જે લખ્યો એ ધારો કે વહીવટમાં સભા સમિતિ વિદત જેવી સંસ્થાઓ હતી જે આ રીતે, જેમાં સ્ત્રીઓને પણ સ્થાન હતું વગેરે વગેરે લખીએ તો સામે એવું લખીએ કે આવી સમિતિઓ એ સમયે હયાત નથી, એટલે અડધી લીટીમાં પતી જાય. તો બાકીની જગ્યા વધે, એ ગ્રુપમાં એ પેરામાં એ જગ્યા વધે એટલે જગ્યા બગડે. સારું કન્ટેન્ટ ભાઈ ખીચડો થાય. એના કરતા આમાં શું કરાય કે પહેલા આ સામાજિક જીવન ને બધી વાતો કરી લઈએ અને એ કર્યા પછી આ લખી નાખીએ. એટલે બે ગ્રુપ પાડીએ. પહેલા શરૂઆતમાં એ ઋગ્વેદકાલીન સમાજ, ધાર્મિક અને આર્થિક વહીવટી જીવન, એ પતે પછી ઉત્તર વેદકાલીન. લખવામાં તો એક આવડે એટલે બીજું આવડી જ જશે. 4 અટેરેક્ટ 1813 આવડે એટલે 1833 તમને આપોઆપ આવડી જાય. તો બસ સમથિંગ અહીંયા એવું જ છે. એટલે આપણે અહીંયા એવું લખીએ કે શરૂઆત આ રીતે કરાય કે વૈદિક સભ્યતા તેમના સમાજ જીવન આધારે બે ભાગમાં, અથવા તો ભાગ અહીંયા લખી નાખીએ એટલે આપણે થોડું હળવું થઈ જાય. ઋગ્વેદ કાળ અને ઉત્તર વેદ કાળમાં સમયગાળો લખવો એટલે લખજો. વિભાજિત કરવામાં આવે છે. બંને વચ્ચે જોવા મળેલ ફેરફાર નીચે મુજબ છે. તૂટી પડો. સૌથી પહેલા ઋગ્વેદકાલીન સમયની વાતો. અહીંયા સમયગાળો લખવો હોય તો એ ચાલશે. ડન. તો આર્યો જે સમય નવા નવા આયા એ વાત આપણે કરવી છે. તો સૌથી પહેલા એ સમયની પ્રજા એટલે એ સમયના આર્યો એક તો પેલા કબીલાઈ જીવન જીવતા હતા, સ્થળાંતરિત જીવન જીવતા હતા, સ્થાયી જીવનથી ટેવાયેલા નહોતા. તો અહીંયા આપણે પહેલી જ વાત અહીંયા લખવી છે, નંબર 1 કરી. તો આ કાળમાં પ્રજા કે આર્યો કબીલાઈ જીવન જીવતા. તો ત્યાં પેલા સ્થાયી જીવન જીવતા હતા. જનપદ નામની પ્રથા દેખાશે એમાં, જ્યાં માણસો ફિક્સ એક જગ્યાએ રહે અને જનપદ કહેવાય. પદ એટલે જેની વેલ્યુ ન બદલાય એને પદ કહેવાય. ખૂટતું પદ ઉમેરો ગણિતમાં આવે ને તો બસ અત્યારે પણ ઉત્તર પ્રદેશમાં જનપદ હોય છે. તો આ કાળમાં આર્યો કબીલામાંથી એ લોકો સ્થળાંતરિતમાંથી સ્ટેબલ થયા. એના માટે એક યુદ્ધ છે ભાઈ. ઋગ્વેદમાં ઉલ્લેખિત એક યુદ્ધ આવે. કયું છે ભાઈ આ? હા, વર્ણ વ્યવસ્થા, કુટુંબ પ્રથા બધું લખીએ આપણે એક એક વારાફરતી. એક યુદ્ધ મુજબ એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો, પછી કબીલાઈ પ્રથામાં વળાંક આવ્યો અને પછી સ્વાહા થઈ ગયું. 10 રાગનનું યુદ્ધ. 10 રાગનનું એક યુદ્ધ થયું.
એ આમાં લખવાનું નથી, પણ આ તો યાદ આવ્યું એટલે હું તમને ચર્ચા કરું છું. જે ઋગ્વેદમાં ઉલ્લેખિત 10 રાગના યુદ્ધમાં રાજા સુદાસ જીતી ગયો અને સામે જે 10 કબીલાઓના સરદાર હતા, રાજાઓ એ હારી ગયા. રાવી નદી કિનારે થયેલું આ યુદ્ધ છે. અને સુદાસ ભરત કબીલાનો વ્યક્તિ, એને મોટા ભાગના ભારત ઉપર મોટા ભાગના તમામ કબીલા ઉપર એને અધિકાર મેળવી લીધો. એટલે એ યુદ્ધ 10 રાગનું યુદ્ધ કહેવાય. ભરત પ્રદેશ કહેવાય. એના ઉપરથી આપણું નામ ભારત પડ્યું હોવું જોઈએ. આ વચ્ચે કેવી સમસ્યા, હાલે થોડું થોડું ચાલે જ છે. ઇન્ડિયન ભારત ને એનસીઆરટી કીધું કે ઇન્ડિયા લખો, ભારત લખો, બધું એક જ છે ભાઈ. કોન્સ્ટિટ્યુશન મુજબ કોઈ વાંધો આવે એવો છે નહીં. પણ ઇન્ડિયા હટાવો ને ભારત કરો વગેરે વગેરે વાતો. અહીંયા હું લખું છું એ યુદ્ધ, તમારે આમાં ક્વેશ્ચનમાં નથી લખવાનું, સાઈડમાં ક્યાંક લખજો. ઋગ્વેદમાં ઉલ્લેખિત 10 રાગનું યુદ્ધ. આ યુદ્ધ થયું રાજા સુદાસ અને સામે 10 કબીલા હતા. આ કબીલો હતો ભરત. જેમાં આ 10માં 5 આર્ય રાજાઓ હતા અને 5 આર્ય નહોતા. અને જે આર્ય ના હોય એમને અનાર્ય કહેવાતા. આર્ય નથી એમને અનાર્ય કહેવાતા. હા એ છે, બરાબર છે. અનુ, દ્રહ્યુ, યદુ, તુળુ, પૂર્વસુ, શિવ, અનિલ, પખત પણ ચાલે. તો અહીંયા તો ઠીક છે. આ એમસીક્યુમાં કામમાં લાગે પાછા. આર્ય અનાર્યની ટુકડીમાં એમાં આ ભૂરો જીત્યો છે. રાવી નદી કિનારે થયેલું આ મહત્વનું યુદ્ધ છે. અને ઋગ્વેદ એક મુજબ જો ઓફિશિયલ ગ્રંથ છે, એની લિખિત માહિતી ભલે કોણે લખી એ નહીં, પણ આ આટલી જૂની લખાઈ છે અને ઓથેન્ટિક છે. તો એ મુજબ આ ભારતનું સૌથી જૂનામાં જૂનું ઓફિશિયલ યુદ્ધ છે 10 રાગનું યુદ્ધ. ઓથેન્ટિક યુદ્ધ આ થાય. કેમ ભાઈ આ યુદ્ધ થયું હતું? તો રાજા સુદાસે પોતાના દરબારમાંથી વિશ્વામિત્રને દૂર કર્યા અને એમના બદલે વશિષ્ઠ નામના ઋષિને એપોઇન્ટ કર્યા. એટલે ગુસ્સે થયેલા વિશ્વામિત્રએ આની વિરુદ્ધ 10 રાજાઓને ઊભા કર્યા, પણ આ ભાઈ જીતી ગયો. એટલે કારણ કંઈક આવું છે કે રાજા સુદાસે પોતાના દરબાર ગ્રુપમાંથી, દરબાર એટલે પોતાના ટુકડીમાંથી, દરબારમાંથી વિશ્વામિત્રને હટાવી તેમના સ્થાને વશિષ્ઠને સ્થાન આપ્યું. આથી વિશ્વામિત્રએ સુદાસ વિરુદ્ધ 10 રાજાઓ લડવા તૈયાર કર્યા. વશિષ્ઠ અને વિશ્વામિત્ર મહાભારતમાં, રામાયણમાં પણ તમને જોવા મળશે. વશિષ્ઠ એ દશરથ રાજાના દરબારી છે અને વિશ્વામિત્રએ ફિલ્ડ વર્ક કરતા બતાવ્યા છે. આવે છે પેલા દશરથ રાજા જોડે કે મને કે આપી દો બે તમારા લાલ્યા, કે રામ અને લક્ષ્મણ ને બધા કોર્સ કરીને આવ્યા છે, તો બેન લઈ જવું રામ લક્ષ્મણને. એટલે કે કેમ મહર્ષિ, કેમ? એનું કારણ તો કે આ બધા રાક્ષસોનો ત્રાસ માર્કેટમાં વધી ગયો છે અને એમાં કે પેલા તાડકાનો તો વિશેષ ત્રાસ છે. તાડકા રાક્ષસી. તો દશરથ ના પાડે છે કે એ તો બધી મોટા કોર્સ કરેલી રાક્ષસી છે અને હજુ તો માંડ ફ્રેશર્સ છે, તમે અમને આવો ડેમો ના આપો. હું આવું કહેતો કે નહીં, તું નહીં, પેલા બે. એટલે વિશ્વામિત્રને હંમેશા થોડા એંગ્રી યંગમેન જેવા બતાવેલા હોય છે. એમનો ગુસ્સો ભયંકર હોય એટલે તો દેવોએ એમનું તપ ભંગ કરાવ્યું.
કારણ કે કંઈક મહર્ષિમાંથી એક પ્રમોશન ઉપર જતા રહેતા, જો એ વિદ્યા પૂરી કરી લેતા બ્રહ્મર્ષિ કે દેવર્ષિ કે આપણને એમાં ના ફરક પડે પાછો, એટલે મેનકા અપ્સરા મોકલી અને એમનું તપ ભંગ કર્યું. અને વિશ્વામિત્ર ને મેનકાની દીકરી એટલે શકુંતલા, અને એમને દુષ્યંત રાજા જોડેના ગાંધર્વ વિવાહ, અને શકુંતલાનો દીકરો એટલે રાજા ભરત, જેના ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું એવું કહેવાય. બાકી વાર્તા મુજબ ભરત કબીલો છે અથવા એ મુજબ એ થાય. તો આ વિશ્વ, બાકી એકચ્યુઅલી છે ને આ બે સંસ્થાઓ છે, એજન્સી છે, વૈદિક પરંપરાની હોઈ શકે, આ બધી પુસ્તકો મુજબનું નોલેજ આપણું, કે બે એવી એજન્સી વશિષ્ઠ અને વિશ્વામિત્ર, કે બંનેમાંથી ભણ્યા પછી વિશ્વામિત્ર ના જે શિષ્યો હોય એ સંસ્થાના, એ થોડા એગ્રેસિવ હોય, એટલે ફિલ્ડ વર્ક જેવા, પોલીસ આઈપીએસ, અને વશિષ્ઠ વાળા હોય એ બેલેન્સિંગ વાળા આઈએસ જેવા નિપુણ, એ પેલા એગ્રેસિવ નહીં પણ પેલા યુદ્ધ સંચાલન, યુદ્ધની વિદ્યાઓ, એ બધામાં એ કામ લાગે, અને વહીવટ સંભાળવામાં વશિષ્ઠ કામમાં લાગે. એ ટાઈપની વાતો છે. પછી આપણે એને આ ગોઠવી દીધું છે. ડન. તો આ યુદ્ધ વિશે આપણે ક્લિયર કરી દીધું. આ લોકો કબીલાઈ જીવન જીવતા. ચલો, સેકન્ડ નંબરનો મુદ્દો, આ યુદ્ધ દૂર કરી નાખો છો તો બીજા નંબરે કે એ સમયે આ કાળની પ્રજાનું આ કાળની પ્રજાનો મુખ્ય વ્યવસાય ગોપાલક પ્રવૃત્તિ હતો. ગાયને સંપત્તિનું સાધન માનતા. ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે ગાય એ સંપત્તિ છે, જેના જોડે જેટલી વધુ ગાયો એટલો એ વધારે પૈસા વાળો. કૃષ્ણ ભગવાનના પપ્પા નંદરાજ 1,00,000 ગાયોના માલિક, એટલે રાજા નંદ કહેવાતા. તો આ રીતે મુખ્ય વ્યવસાય ગોપાલક છે. ત્યાં કૃષિ આવી જશે. ઓકે. બીજું ગોપાલકની જોડે જોડે વાત કરીએ તો એ વખતે હજુ લોખંડ નો ઉપયોગ ન હતો. લોખંડ હજુ આવ્યું જ નથી. ત્યાં લોખંડ આવશે તો કૃષિ વિશે આપણે વાત કરી શકશું. ચોથા નંબરે રાજાનું પદ પરંપરાગત નહોતું. વિદત, સભા અને સમિતિ જેવી સંસ્થાઓ દ્વારા વહીવટ ચાલતો. રાજાને બદલી પણ શકાતા. ઓકે છે ને ભાઈ? ડન. ચલો, આ કાળમાં સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષ સમકક્ષ ગણાતું. ફરી અહીંયા લખી શકો કે વહીવટમાં સ્ત્રીઓ ભાગ લેતી. ઋગ્વેદની ઘણી ઋચાઓની રચના સ્ત્રીઓએ કરી છે. એક્ઝામ્પલ ગાર્ગી, મૈત્રેય, લોપામુદ્રા, એવું લખી શકાય. જૈન ધર્મ અનુસાર ઋષભદેવના 2 પુત્ર બાહુબલી, ભરતેશ્વર. ઓકે, એ જૈન ધર્મનો મત હોય ભાઈ. એમના 2 પુત્ર છે, ભરતેશ્વર બાહુબલી અને ગોમતેશ્વર બાહુબલી. એમાં ભરતેશ્વર બાહુબલી દાસ છે, એ ભરત રાજા બન્યા, તો એ બની શકે. એ જૈન ધર્મનો મત છે. ભારત નામ ક્યાંથી પડ્યું એ તો આજ દિન સુધી કોઈ આઈએસઆઈ માર્કો તો છે નહીં, બરાબર. પણ એ જૈન ધર્મના મતથી પણ આ જૂનો મત થાય. આમ તો ઋષભદેવને રામાયણ કાળના પહેલા એ બતાવ્યા છે, પણ એ અનુશ્રુતિઓ મુજબ. બાકી ઋગ્વેદમાં ઉલ્લેખ હોય એવા એકમાત્ર જો
તીર્થંકર કોઈ હોય ને તો એ ઋષભદેવ છે. ગોમતેશ્વર બાહુબલી પછી પ્રતિમા પણ છે શ્રવણબેલ ગોડામાં, એટલે એ રીતે બરાબર છે. સાજિદ ખાન. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષ સમકક્ષ ગણાતું, વહીવટમાં સ્ત્રીઓ ભાગ લેતી, ઋગ્વેદની ઘણી ઋચાઓની રચના સ્ત્રીઓએ કરી છે એવું બોલી શકાય. બહુપત્નીત્વ આમાં લખવું હોય તો ચાલે. વિધવા વિવાહ નિષેધ, પશુ બલિ જેવા કુરિવાજ ન હોતા. હજુ આવા રિવાજો સમાજમાં જોવા નહોતા મળતા, જે પેલામાં લખી શકીએ આપણે કે આવા કુરિવાજો જોવા મળતા. ઓકે. જીવન જરૂરિયાત અને પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગ મુજબ દેવી દેવતાઓની પૂજા આરાધના થતી. અને એ સમયે હજુ પણ દેવોને ખુશ કરવા અથવા તો દેવોની પૂજા કરવા હજુ પણ પેલું આપણે આમ કહેવાય ને કે કર્મકાંડ નહીં, મૂર્તિ પૂજા કે એવું નહીં, યજ્ઞ જ કરી નાખવા કે એવું નહીં, હજુ પણ પેલી આમ શું કહેવાય વિચારોથી પૂજવા. અને એ સારો શબ્દ વાપરી શકીએ આપણે. એમાં કયો શબ્દ વાપરશું લ્યા ભાઈ, કે હજુ પણ દેવતાઓને પૂજા કરવા માટે વિધિઓની પરંપરા નહીં, સાયકોલોજી એમ દ્રઢ બનોબરથી ને એ મુજબની વાત આવે, પણ એમાં શબ્દ કંઈક સારો વાપરી શકાય. શું વાપરવો તો એડ થાય એક વાક્ય હજુ. શું લાગે તમને? ભાવ પૂજા, મેડિટેશન લખશું, ધ્યાન, નિર્ગુણ પૂજા એ ચાલી જાય. હા, નિર્ગુણ ચાલે, સગુણ, નિર્ગુણ એવું કંઈક લખીએ. શબ્દ આપણને જો નથી મળતો ને કેવું થાય છે, હૈયે છે હોઠે નથી આવતું. સગુણ એ ખરાબ વાત નથી પાછી, પણ આ એક ફેરફાર છે, ધ્યાનમાં રાખીએ. તે સમયે દેવતાઓની આરાધના નિર્ગુણ સ્વરૂપે થતી હતી. બરાબર છે, સારી વાત છે. ચલો, હા, પ્રાકૃતિક પૂજા આપણે લખ્યું ભાઈ જે તે સમય આવા સંસાધનોને ધ્યાનમાં રાખીને વગેરે વગેરે વાતો આવતી. ડન. ચલો, ઓકે છે ભાઈ. આ ઋગ્વેદ કાલીન સમાજ જીવન, રાજકીય જીવને લખ્યું, આર્થિક જીવનમાં એમને આવી પરંપરા છે. ઋષિ પેલા સ્ત્રીઓનું મહત્વ, કુટુંબ પ્રથા, વર્ણ વ્યવસ્થા એ લખી શકાય. નંબર જે આવે છે 7 પછી 8મા નંબરે. એ સમયે વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત ન હતી. હજુ જન્મ આધારિત નહોતી. હવે આનાથી બધું ઊંધું ઊંધું લખી નાખો એટલે આપણી ઉત્તર વેદકાલીન સમાજ જીવનની વાતો તૈયાર થઈ જાય. આનાથી થોડું થોડું બધું રિવર્સ ગેરમાં આપણે લખતા જઈએ એટલે 8 મુદ્દા 10 ગુણનો ટેટા જેવો પ્રશ્ન તૈયાર. અથવા તો એ સમયના મુખ્ય દેવતા ઇન્દ્ર હતા. ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખિત દેવતા કયા છે તો ઇન્દ્ર.
ડન. ઋગ્વેદમાં નિષ્ક નામના સિક્કાનો ઉલ્લેખ છે. હા, તો થઈ ગયા ભાઈ 9 મુદ્દા. તો સામે હવે ભાગ બી કરી નાખીએ આપણે કે ઉત્તર વેદકાલીન સમયે. ચલો એક એક મુદ્દો લેતા જઈએ અને આગળ વધતા જઈએ. તો સૌથી પહેલા આપણે એવું લખ્યું હશે કે આર્યો મૂર્તિ પૂજાનો અભાવ એવું લખી શકાય. આરાધના નિર્ગુણ સ્વરૂપે થતી મૂર્તિ પૂજા હયાત હતી નહીં. મૂર્તિ પૂજાથી આ લોકો પરિચિત નથી. પછી આવશે અહીંયા તમે લખી શકો નિર્ગુણ લખ્યું તો મૂર્તિ પૂજાનો એ સમયે હયાત નહોતી. પછી પેલા માય અને કઈ ખરાબ નથી, એ સારી જ વાત છે. મૂર્તિ પૂજા એ પરફેક્ટ સાયન્સ જ છે. તો આ પ્રજા કબીલાઈથી સ્થાયી જીવન જીવતી થઈ હતી. આ પ્રજામાં હવે કબીલાઈથી માંડીને તે સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી. વિવિધ જનપદો ઉભા થયા હતા. પિતૃ સત્તાત્મક કહી શકીએ અહીંયા ખાસ. કન્ક્લુઝન આમાં વિશેષ ના લખી શકીએ. કન્ક્લુઝનમાં શું લખશો તો આ રીતે જોતા ઋગ્વેદ કાળ પછી ઉત્તર વૈદિક કાળ કરતા સામાજિક, આર્થિક અને રાજકીય બાબતમાં સમાજનું પતન થયું હતું. બંને કમ્પેરિઝનમાં પેલાનું પતન એવું લખી શકો કે ઋગ્વેદ કાલીન સમાજ કરતા ઉત્તર વૈદિક કાળમાં સમાજમાં અનિષ્ટો, કુરિવાજો ને ધ્યાનમાં રાખતા સમાજનું અધપતન થયું હતું એવું લખી શકીએ. પૂરો થઈ ગયો સમાજ સારો જ હતો એ બેસ્ટ જ છે, પણ પેલાની કમ્પેરિઝનમાં પેલો થોડો બગડ્યો છે. વિવિધ જનપદ અસ્તિત્વમાં આવ્યા હતા. જનપદ પ્રદેશ જ્યાં માણસ ફિક્સ એક જગ્યાએ રહે એટલે જનપદ કહેવાય. ચલો સેકન્ડ નંબર ઉપર આ સમયની પ્રજાનો મુખ્ય વ્યવસાય કૃષિ બન્યું હતું. કારણ ઈસવીસન પૂર્વે 800 ની આજુબાજુ લોખંડનો વપરાશ શરૂ થયો ભારતમાં. લોખંડના કારણસર કૃષિમાં પરિવર્તન આવ્યા એટલે મુખ્ય વ્યવસાય કૃષિ બન્યો છે. સેકન્ડ નંબરે આપણે એવું લખીએ. ત્યાં શું હતું ભાઈ આગળ? લોખંડનો ઉપયોગ ન હતો, લોખંડનો ઉપયોગ શરૂ થઈ ગયો. રાજાનું પદ પરંપરાગત બન્યું. ત્રીજા નંબરે રાજાનું પદ પરંપરાગત બન્યું. વિદત સભા અને સમિતિ જેવી સંસ્થાઓ સમાજમાંથી દૂર થઈ એવું એ લખાય. સભા સમિતિ જેવી સંસ્થાઓ દૂર થઈ. રાજાને મદદ કરવા સેનાની એટલે સેનાપતિ, પુરોહિત અને ગ્રામણી જેવા પદ ઉભા થયા. કારણ કે રાજા હવે પરંપરાગત જેવો છે તો એવા માણસો તૈયાર કરશે કે ભાઈ હું તો છું જ એટલે મારે ટેટા જેવા બીજા તૈયાર કરી દેવા પડશે. સેનાની, પુરોહિત અને ગ્રામણી. ડન. તો આ રીતે લખી શકાય રાજા પછીની વાતમાં. ચલો ત્યાં આગળ રાજા પછી શું લખ્યું આપણે? સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષોથી ઉતરતું કક્ષાનું થયું. વહીવટમાં સ્ત્રીઓ હવે ભાગ ન લઈ શકતી. સ્ત્રીઓ ઉપરના અત્યાચાર તો ના કહેવાય પણ કુરિવાજો શરૂ થયા. પુરુષોની સાપેક્ષે સમાજમાં
સ્ત્રીઓનું સ્થાન ઉતરતું બન્યું. બહુપતિત્વ જેવા કુરિવાજો શરૂ થયા. દાસી પ્રથા એ લખી શકાય એક પ્રકારે યજ્ઞમાં સ્ત્રીઓને દાનમાં આપવામાં આવતી ભાઈ એ સમય, એટલે એમને તો એ દાસી પ્રથા થઈ ને. આમ કોઈ ધાર્મિક હેતુ કર્મકાંડી પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓનું દાન આપવું એ યોગ્ય નથી. ચોથા નંબરે આ વાત થઈ. પશુ બલિ શરૂ થઈ યજ્ઞોમાં. જીવન જરૂરિયાત અને પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગ નહીં પણ મૂર્તિ પૂજા હવે શરૂ થશે ભાઈ. તો નેક્સ્ટ નંબર જે આવતો હોય યજ્ઞોમાં પશુ બલિ શરૂ થઈ. આથી વૈશ્ય સમુદાયના ગોપાલક પ્રવૃત્તિ કરતી પ્રજા ની હાલત આ સમયગાળામાં બગડી. કારણ બલિ આપી દેવામાં આવે તો પશુઓ લાવવા ક્યાંથી? પશુઓ લઈ કોને લેવામાં આવે? તો આમના વર્ણ વ્યવસ્થા હવે જન્મ આધારિત બનતી ગઈ. વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત બનતી ગઈ. પણ અમુક ફેરફારે થયા છે કે ઉપનિષદોની રચના આ સમયગાળામાં થઈ હતી. ઉપનિષદોએ બ્રાહ્મણોનું વર્ચસ્વ આમાં લખી શકાય, જેમાં સમાજમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ સ્થપાયું. એક બ્રાહ્મણ સાહેબ આખા નગર સમાજને પણ કંટ્રોલ કરી શકતો. બુદ્ધિ જેના જોડે બ્રહ્મ છે, જેના જોડે બુદ્ધિનું જ્ઞાન છે. 3M થિયરી, મસલ્સ પાવર, મની પાવર અને માઇન્ડ પાવર. હંમેશા માઇન્ડ પાવરે જ બધા પાવરને કંટ્રોલ કર્યા છે. માઇન્ડ પાવર જેવી કોઈ વાત જ સંસારમાં ક્યાંય નથી. તો વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત બની, જેમાં સમાજમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ સ્થપાયું હતું. ડન. હવે આ સિવાય જે પણ તમે એડ કરવું હોય તો કરી શકો. પ્રજા કર્મકાંડીઓનો વિરોધ કરવાનું છે. વિરોધ એ શરૂ થયું છે, એમ ફરક પડ્યો છે ઉપનિષદોમાં ધ્યાનમાં રાખીને કે ભાઈ આ તો બલિ પ્રથા ખોટી છે. અમુક રાજાઓએ સારી વાતો કરી, ક્ષત્રિય રાજાઓએ, કે ભાઈ આવું ના કરાય વગેરે વગેરે. આટલું ઇનફ ઇઝ ઇનફ. ઓકે. કન્ક્લુઝન શું લખી શકાય? આમ ઋગ્વેદ કાળથી ઉત્તર વૈદિક કાળ તરફ જતા સમાજ જીવનનું પતન શરૂ થયું. આવું એક કન્ક્લુઝન આપી શકાય. વેરાઓનો ઉલ્લેખ તમે કરી શકો છો. ઓકે. આમાં મુખ્ય દેવતા એટલે હવે જરૂરિયાત મુજબ, અને એટલે દેવતાઓમાં અહીંયા તમે શું લખી શકો કે ઇન્દ્રના બદલે રુદ્ર અને વિષ્ણુ જેવા દેવતા પ્રજામાં પ્રચલિત બન્યા હતા. રુદ્ર અને વિષ્ણુ જેવા દેવતાઓ પ્રચલિત બન્યા છે. એટલે આવો ભેદભાવ તમે લખો. 10 ગુણનો પ્રશ્ન, ટેટા જેવો કોઈ ટેન્શન જ નહીં. ડન છે ભાઈ. કઈ ઇશ્યુ હવે આમાં બીજું એડ કરજો તમે, ટેન્શન લીધા વગર. કે આવું લખાય, કશું ખોટું નથી.
ચલો, હા હા, રુદ્ર અને વિષ્ણુની પૂજા, શંકર અને વિષ્ણુ ફેમસ થઈ ગયા, શૈવ અને વૈષ્ણવ. એટલે તો વિષ્ણુ ભગવાનની બધી સ્ટોરીમાં તમે જુઓ, ઇન્દ્રની ફજેતી જ હોય. કૃષ્ણ ભગવાન વિષ્ણુનો એક અવતાર અંશ, ગોવર્ધન પર્વત એમને ઊંચો કર્યો, ટચલી આંગળીએ કર્યો. ધારતા તામ શાંતિથી બે હાથે ના કરતા, બીજા ના કરે ટેકો આલો ભાઈ વાર્તા પતે એમ. એક ટચલી આંગળી એટલે કે ભાઈ નંદ રાજાએ વિષ્ણુ પૂજા શરૂ કરાવી અને ઇન્દ્ર કોપાયમાન થયા કે મારી પૂજા કેમ નહીં. ધોધમાર વરસાદનો ઓર્ડર આપ્યો, બુકા કાઢી નાખ્યા. તો કૃષ્ણ ભગવાને ટટલી આંગળીએ ગોવર્ધન ઊંચો કરી અને ઇન્દ્રનો ઈગોને હટ કર્યો ને એવું કીધું કે દેવરાજ તમારી વેલ્યુ એ મારી ટચલી આંગળીના ટેરવા જેટલી એ નથી. તો એમ કરીને લોકોને લાગે કે હા નહીં, આ સુપર પાવર છે, કૃષ્ણ વિષ્ણુના અવતાર, જય હો જય શ્રી કૃષ્ણ વિષ્ણુની જય હો. એટલે એવી જ વાતો બતાવવામાં આવે, સ્ટોરી એવી ગોઠવો જેમાં વિષ્ણુના અવતાર સુપર ડુપર હિટ સાબિત થાય, ઇન્દ્ર નતમસ્તક થઈ જાય. તો પછી વૈષ્ણવ ચાલશે ને, શૈવ ચાલશે ને ભાઈ. એટલે ઇતિહાસ જેટલો ડિટેલમાં સમજશો, નાસ્તિક થવાના ચાન્સીસ એટલા વધુ થઈ જાય. પછી એવા તમે નાસ્તિક થઈ જાઓ, તમને ખ્યાલ આવે કે તો બધું ગોઠવેલું છે ને ભાઈ, આવું હતું તો એવું હતું. ચલો, એકવાર એસટીઆઈમાં 16 સંસ્કાર પૂછાયા હતા, વૈદિક સભ્યતાથી ઉલ્લેખિત થયેલા અને હજુ પણ સમાજ જીવનમાં પ્રચલિત છે. 16 સંસ્કાર એકચ્યુઅલી તો બ્રાહ્મણનો છોકરો તૈયારી કરે ને એને ના ફાવે, જો આ ફિલ્ડમાં નથી એમનો પરિવાર તો ના ખબર હોય. છતાં એકવાર એસટીઆઈમાં જ પૂછ્યા, આઈ થિંક 16 સંસ્કાર. આમ તો ના પૂછવા જોઈએ પણ પૂછ્યા છે તો હું તમને આ લખાઈ દઉં. 16 સંસ્કાર 18-19 હતા ને? ઓકે, જીપીએસસી 18-19 16 સંસ્કાર, હા 18-19. આવું ના પૂછાય પણ છતાંય પૂછ્યું. કયા છે 16 સંસ્કાર એ હું તમને લખાઈ દઉં છું. ડન. મને કઈ યાદ નથી રહેતા, ભૂલી જવાય ભાઈ બધા સંસ્કાર, અને ક્રમમાં લખવા થોડા જરૂરી છે. તો શરૂઆતથી કરીએ, આપણે થોડા લખી નાખીએ. હું એ લખીને લઈને આવ્યો છું ભાઈ, આટલું બધું આવડે તો હું પંડિત ના હોત. ચલો, સૌથી પહેલો છે ગર્ભાધાન સંસ્કાર. આ ક્યારે આવે ભાઈ? તો જ્યારે સંતાન પ્રાપ્તિની વાતો આવે ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે. સંતાન પ્રાપ્તિના સમયે ગર્ભાધાન સમય થતો સંસ્કાર એટલે ગર્ભાધાન સંસ્કાર. એના પછી આવે છે પુંસવન સંસ્કાર. ગર્ભધારણ થયાના 3 મહિના બાદ બાળકનું મસ્તિષ્ક બનવાની શરૂઆત થાય ત્યારે, ગર્ભધારણના 3 મહિના બાદ બાળકનું મસ્તિષ્ક બનવાની શરૂઆત થાય ત્યારે આ સંસ્કાર. આ તો ખાસ કરાવવું પડે, ને તો ચાલું ફેલ મગજ હાથમાં આવે તો ધંધે લાગી જાય આખું ઘર. કુળનો દીપક ને પાપા કી પરી, શું કરશું પછી? એટલે આ તો ખાસ કે ભાઈ જે હોય તું બકા, પણ પ્લીઝ વ્યવસ્થિત રહેજે, અમને ચકડોરમાં બેસાડીને ફેવડતો નહીં. સીમંત સંસ્કાર આ સૌથી વધુ સારા એટલા માટે કે જમણવારનું આયોજન આના લીધે વધારે થાય છે. સીમંત સંસ્કાર હોય એટલે ક્યાંકથી ઇન્વિટેશન મળે એ ટેટા જેવા ઘૂસી જવાનું, ટોટી લેવલ કરીને બહાર આવવાનું. ગર્ભવતી સ્ત્રીના રક્ષણ,
બાળકના દીર્ઘ આયુષ્ય માટે થતા સંસ્કાર છે ભૈયા. બેબી શાવર, સીમંત, એમાં મારા બેટા સેલ્ફી માંથી ઊંચા નથી આવતા. જાત કર્મ સંસ્કાર, જન્મના સમયે પિતા પોતાના દીકરાને પોતાનું ગોત્ર અને બધું સુનાવે અને જાત કર્મ કહેવાય. એટલે જે એન્ટ્રી થઈ છે ને એને ટેણિયાને ખ્યાલ આવી જાય કે આપણે કઈ ફિલ્ડના માણસ છીએ એમ. આવું કશું કરે નહીં. હેલ્ધી ચાઇલ્ડ, હા, આ એ જ છે ભાઈ. પુંસવન સંસ્કાર એના માટે જ કે ભાઈ આ બાળકનું મસ્તિષ્ક બને એટલે હેલ્થી રહે. બે એક પ્રકાર એ જ છે. પણ આ સમય કરતા આ થોડું ગંભીર સમય છે. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા સીમંત પછી બાળકનો જન્મ કોઈ પણ સમય થઈ શકે છે. એટલે એની માતાનું આરોગ્ય સારું રહે, એ સચવાય. એને હવે થોડી વધુ સમસ્યાઓ શરૂ થશે શારીરિક દ્રષ્ટિએ. અને જે બાળક હોય એ પ્રી મેચ્યોર ન થતા એનો મેચ્યોરિટી જન્મ થાય એના માટેની આ બધી પ્રાર્થના છે. બાકી આ હેલ્થ માટે છે, આ હેલ્થ માટે જ છે, બે છે હેલ્થ માટે જ છે. પણ આના કરતા થોડો વિશેષ જરૂરી છે. જાત કર્મ, જન્મના સમયે પિતા દ્વારા બાળકના કાનમાં આપવામાં આવતા આશીર્વાદ વેલકમ વેલકમ એવું કહેતા હશે. ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે પૂંછવું. યસ. અને ઉત્તમ ક્યારે? માથું સારું હોય ત્યારે. ચલો, નામકરણ આ થઈ ગયું હોય તો પછી જાત કર્મ તો કાનમાં ફૂંક મારવાની છે ભાઈ ખાલી. 5મા નંબરે નામકરણ ઉપરથી તો ખ્યાલ જ આવી ગયો તમને. જ્યારે લાલ્યો ટેણિયો ગુડ્ડી ગુડિયા ડબલી માંથી યોગ્ય નામ મળે એને નામકરણ કહેવાય. જન્મના 11મા દિવસે હોય. એકચ્યુઅલી જન્મના 11મા દિવસે સંસ્કાર થાય. પણ હવે તો રાખે, વાંધો ન આવે. મેડિકલ સર્ટી લેવાનું થાય ને પાછું. નિષ્ક્રમણ સંસ્કાર, નિષ્ક્રમણ કેમ થાય? બાળક પહેલી વાર ઘરની બહાર નીકળે એટલે બહાર જ હોસ્પિટલમાં જન્મ થયો ભાઈ એનો. પ્રથમ વખત બાળક ઘરની બહાર નીકળે એ સમયે કરવામાં આવતા સંસ્કાર. યસ. 7મા નંબરે અન્નપ્રાશન. આ ચલો સારી વાત છે. 6 મહિના પછી, જન્મના 6 મહિના પછી છ માસ બાદ પ્રથમ વખત અન્ન આપવામાં આવે ત્યારે મગનું પાણી આપે. પછી બધા અત્યારે ચૂડા કર્મ સંસ્કાર 8મા નંબરે પહેલી વાર બાબડી ઉતારવાની વાત છે ભાઈ. 1 થી 3 વર્ષની વચ્ચે પ્રથમ વખત જે મુંડન કરાવવામાં આવે એની વાત છે. 1 થી 3 વર્ષનો ટેણીયો થયો હોય ત્યારે વચ્ચે યોગ્ય સમય કાઢીને આ વાત કરવાની હોય. હવે બધી એવું બધું મોટી વાતો છે નહીં. ચૂડા કર્મ, કર્ણ વેધન નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. કાન વેધવાના.
બાળકના કાન વિંધવા માટે કરવામાં આવતા સંસ્કાર. પહેલા વૈદિક સભ્યતામાં બેબી બોય બેબી ગર્લ એવું નહોતું જોવાતું, કાન વિંધવામાં આવતા ફરજિયાત. આ બાળક 3 થી 5 વર્ષનું હોય ત્યારે અઘરું પડે ભાઈ, પેલા 1-2 વર્ષનું કરી લેવાય. વિદ્યારંભ મળ્યા, જિંદગી ખતમ અહીંયાથી. 9મા સુધી ઘરવાળા સાચવે આપણને. આ 9મા નંબરના સંસ્કાર સુધી ઘરવાળા સાચવે, 10મા નંબરથી જા જીગા જીવી લે તારી જિંદગી. વિદ્યારંભથી 5 વર્ષે ગુરુ દ્વારા આપવામાં આવતું અક્ષર જ્ઞાન. એકડ એકો ગુરુ દ્વારા પ્રથમ વખત અપાતું અક્ષર જ્ઞાન. ગુરુજીઓ નક્કી કરે કોકે હવે આ તૈયાર છે ભાઈ અક્ષર જ્ઞાન મેળવવા માટે, તો મોકલી દો કે આપણા આશ્રમ ભેગા, સત્યાગ્રહ આશ્રમ, ઉપનયન સંસ્કાર. અહીંયાથી હવે કોર્સ સ્ટાર્ટ થાય. ત્યાં પેલું ચેક કરવામાં આવે કે ટેણીઓ ઓકે છે કે નહીં. એટલે આ ઉપનયન સંસ્કારમાં ગુરુને ત્યાં શિક્ષણ માટે જવું. પ્રવેશોત્સવ, ટેણીયાઓને વેલકમ કરો ભાઈ. વેદારંભ, હવે આ વેદારંભ તો શું કરવાનું ભાઈ. વેદારંભ એટલે નિશ્ચિત ફિલ્ડમાં જવું. આ શરૂઆતમાં ભણી લેવું 1 થી 12 અથવા 1 થી 10 કોમન ભણવાનું. પછી તમારે કઈ સ્ટ્રીમ પકડવી છે, એટલે વેદોનું શિક્ષણ. અત્યારની ભાષામાં તમે શું કરવા માંગો છો એમ. હા ચલો 13મા નંબરે હવે વેદારંભ પછી કેશાંત, કે ભણી ગણીને પૂરા થઈ ગયો કોર્સ, તો જ્યારે ઘરે પાછા ફરીએ ત્યારે મુંડન કરીને આવવાનું હોય. શિક્ષા મેળવ્યા બાદ તમામ કોર્સ પૂરા થઈ જાય પછી નું જે મુંડન કરાવવામાં આવે એને કહેવાય કેશાંત સંસ્કાર. સમાવર્તન સંસ્કાર, ગૃહ જીવનમાં પ્રવેશના એ તો આ ના આવે, વિવાહ કહેવાય. સમાવર્તન, મુંડન થઈ ગયું, ગુરુજીના આશ્રમમાંથી સંસારમાં પુનઃ પ્રવેશ. એટલે ગુરુના આશ્રમથી સંસારમાં હવે તમે ફરી પાછા આવી ગયા. ત્યાં સુધી બાલ્યાશ્રમનું પાલન કરવાનું છે. 15મા નંબરે વિવાહ. ગગો ઘોડે ચડશે, લગ્ન કરવા, સંસાર ચક્રમાં જવું. એવું ડિફિકલ્ટ ચક્ર હોય કે ભલભલા ફરી જાય. જો પછી કોઈ સંસ્કાર જ નથી. 15મા પછી છેલ્લા 16મા નંબરના સંસ્કાર છે અંત્યેષ્ટિ સંસ્કાર. પછી કોઈ માયામાં ફસાઈ જાય, શું યાદ રહે. અંતિમ સંસ્કાર ભૈયા. રામ બોલો ભાઈ રામ. તો બસ આવું છે ભાઈ કામ. તો આવા 16 સંસ્કારને ધ્યાનમાં રાખો. આ તો કોઈક વાર રિપીટ કરી નાખે, બાકી ચાન્સીસ તો ઓછા હોય. તો લખજો ટેટા જેવા. ડન. આજનું સેશન આપણું અહીંયા પૂરું કરીએ છીએ. હવે મેચ જોવા જતા રહીએ. શું છે ભાઈ પરિસ્થિતિ મેચની એ જોઈ લઈએ હવે. ડન. ઓકે મિત્રો, કઈ પ્રશ્ન હશે નેક્સ્ટ ટાઈમ રાખીએ. અત્યારે તો મેચ જિંદાબાદ. ડીલે ઓહો 8:45 નેક્સ્ટ. એ મારા કારણે એવું થયું લાગે. સેટિંગ કર્યું આપણે સેટિંગ કર્યું ભાઈ સચિવાલયમાંથી બેઠા બેઠા. બહુ વરસાદ થાય ઇન્ડિયા ફાઇનલમાં. યસ ચલો ઓકે. હા મળીએ મિત્રો નેક્સ્ટ વીકમાં નવા મુદ્દા સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી જે 3-4 પ્રશ્નો હોય તો ફરી કરો.
યસ યસ. ચલો મિત્રો, ગુડ બાય. હેવ અ ગુડ ડે, ગુડ નાઇટ. શાંતિથી ભારતને જીતાડો, વરસાદ પડાવો. એકાદી એવી વિધિ હોત ને તો ભૂકા કાઢી નાખતા આપણે. પડજનને યજ્ઞ આવતો. યસ. હા, મોડલ આન્સર ડન. મળીએ દોસ્તો. ચલો, જય હિન્દ, જય ભારત.